ગુડ મોર્નિંગ. મેં તમને હમણાં જે બતાવ્યું એમાં આઈ થિંક વોઇસ તમને નહીં આવતો હોય, પણ અત્યારનો સમય તો એવો છે કે શબ્દો કરતાં મૌનની શક્તિ ક્યારેક વધી જાય. તો એ તમે ઇમેજિન કરીને જોજો કે આ જે તમે ફિલ્ડમાં જઈ રહ્યા છો, તમે જેની તૈયારી કરી રહ્યા છો, એ જે પર્સપેક્ટિવથી લોકો આમાં આવતા હોય અને એવું વિચારતા હોય કે આ રીતે ખાલી બસ વાહ માટે જવાનું હોય છે. ના, પણ ઘણા વ્યક્તિઓ ખરેખર આ કામને વર્ક ઇઝ અ વર્શિપ તરીકે લેતા હોય છે. આ જે વ્યક્તિ હતા એ સર તુષાર સુમેરા, એમની લાઈફમાં એમને હ્યુમાનિટી એટલે આર્ટ્સ સાથે, અને આ વ્યક્તિ એવું નક્કી કરેલું કે એમને 12મા પછી બહુ ભણવામાં મજા નથી, અને કોલેજ પણ એમને ઇંગ્લિશ લિટરેચર સાથે કરી. ત્યાં સુધી એમને ઇંગ્લિશ નહોતું આવડતું. ઇંગ્લિશ લિટરેચર એમને કોલેજમાં શીખ્યું. એ સબ્જેક્ટને ત્યારે 2 ઓપ્શનલ આવતા યુપીએસસીમાં, ત્યારે એ સબ્જેક્ટને એમને એમના ઓપ્શનલ તરીકે રાખ્યો અને ટોપ કરીને આઈએએસ બને છે. તો કંઈ પણ થઈ શકે છે. જરૂરી નથી કે તમારું સ્કૂલ લેવલે તમે બહુ એક્સલન્સ હો અને પછી જ કંઈક થાય. તો વસ્તુ એ જ છે કે તમારો નિર્ણય કેટલો મજબૂત છે. હવે આપણે આપણું આજનું લેક્ચર શરૂ કરીએ. વાત છે કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ ઉપરથી કેટલા પ્રશ્નો સીધા પૂછાય છે, અને એ પ્રશ્નોમાં તો ખરું, બીજી જગ્યાએ પણ ક્યાંય બંધારણની ફિલોસોફી આપણે ઉપયોગમાં લઈ શકીએ કે નહીં. પહેલાં બંધારણ એટલે શું, અહીંયાથી વાત શરૂ થાય કે તમે બંધારણ કેટલું સારી રીતે સમજ્યા છો. તો બંધારણ એ શું છે? વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન? બંધારણ એટલે એક એવો જીવંત દસ્તાવેજ. આ બધા તમને જ ખબર હશે, બરાબર? જીવંત દસ્તાવેજ. જીવંત દસ્તાવેજ કેમ કહેવાય? કોઈ માણસને જીવંત છે એમ કેમ, કઈ રીતે કહી શકાય? તો જ કહેવાય કે જો એ માણસ પાછળ ભવિષ્યની કોઈ દિશા છે, કોઈ ડિરેક્શન છે, એટલા માટે. અને આપણું બંધારણ છે એ ભવિષ્યની દિશા અને દર્શન માટેનો એક દસ્તાવેજ છે, બરાબર? એમાં વ્યક્તિનો, સમાજનો, રાજ્યનો, રાષ્ટ્રનો, બધાનો શું છે, એક વાસ્તવિક વિકાસ કઈ દિશામાં થવો જોઈએ, ડુ અને ડોન્ટ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ સ્પેશિયલી રાજ્યએ એ વસ્તુ કહેવામાં આવી છે. તો કોન્સ્ટિટ્યુશન એ આપણા માટે મૂળભૂત વસ્તુ આ છે. એક દસ્તાવેજ છે જે રાજ્યને, વ્યક્તિને, રાષ્ટ્રને, દરેકને દિશા નિર્દેશ આપે છે. આપણા પેપરમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ક્યાં છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનના હેડ અન્વયે પહેલી જ જે સિલેબસની લાઈન છે એ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આખો સિલેબસ કઈ રીતે, આખામાં શું છે, એ બધું મેં તમને એક લેક્ચર ઓલરેડી બનાવેલું છે. તો તમે પ્લે લિસ્ટમાં જઈને એ વસ્તુ શોધશો તો આપને મળી જશે. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એના સેલિયન્ટ ફીચર્સ, બેઝિક સ્ટ્રક્ચર, ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ, બરાબર? આજે આપણે વાત કરીશું કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં એવી કઈ વસ્તુ છે કે જે તમે દરેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકો, કે જેનાથી તમારા આન્સરનું વેલ્યુ એડ થઈ શકે, જેનાથી તમે તમારું ઇન્ટ્રોડ છે, કન્ક્લુઝન છે, એનો મલ્ટિપલ ઉપયોગ તમે ક્યાં ક્યાં કરી શકો, એ વસ્તુ શીખવાની છે. અને જુઓ, એક તો અહીંયા આ આખા પેપરના જેટલા ટોપિક છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, ફંક્શન એન્ડ ડ્યુટીઝ છે, ફેડરલ સ્ટ્રક્ચર છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સવાળું જે છે, જેમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જે પડકારો ઊભા થાય છે, અહીંયા ક્યાંય ઉપયોગમાં, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ, જ્યુડિશિયરી ઇન ઇન્ડિયાઝ, આ દરેકે દરેક જગ્યાએ તમે બધા સીધા કોન્સ્ટિટ્યુશનનો ઉપયોગ કરી શકો. હવે આગળ છે ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, તો આમાં ઉપયોગ થાય જે પણ. હવે સોશિયલ જસ્ટિસમાં તમને પૂછે છે, સપોઝ
સોશિયલ સેક્ટર મેનેજમેન્ટ, બરાબર. તો સોશિયલ સેક્ટર મેનેજમેન્ટમાં ક્વેશ્ચન આવ્યો હેલ્થ પર, એજ્યુકેશન પર, હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ પર. હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટમાં આપણે કાલે વાત કરીએ એમ નોલેજ ઇઝ અ વન રિસોર્સિસ ટુ મેક અ હ્યુમન ફંડામેન્ટલી રિસોર્સફુલ. તો એના માટે આર્ટિકલ 21 જે એ છે, તો એ અહીંયા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટનો, ક્યાંય એજ્યુકેશન વર્ડ નથી એ ક્વેશ્ચનના ફ્રેમિંગમાં, તો તમે ઉપયોગ કરી શકો. કારણ કે તમે હ્યુમન રિસોર્સિસને શું સમજો છો એના પર આધાર રાખે છે કે તમે એનો ઉપયોગ કરશો કે નહીં. એટલા માટે જે સિલેબસ છે, સિલેબસના કીવર્ડ છે, એને તમે આપણે કાલે જેમ એથિક્સમાં અલગ અલગ એને ડિકોડ કર્યું કે ભાઈ આનો મતલબ શું છે, એકચ્યુઅલી આમાં કેટલી વસ્તુ સમાઈ શકે, એના આધારે તમારા આન્સરને વધારે એનરિચમેન્ટ કરતાં તમે શીખી શકો. ત્યાર પછી પોવર્ટી, હંગર, તો આ દરેક જગ્યાએ તમે કોન્સ્ટિટ્યુશન ક્યાંય ઉપયોગમાં નહીં આવે એવું નહીં બને. આગળ વસ્તુ છે ઇન્ડિયન સોસાયટી. તો ઇન્ડિયન સોસાયટીમાં અગેઇન તમને એવું લાગે છે કે આપણા રાષ્ટ્રમાં જે સમાજ નિર્માણનું જે કામ છે એ બંધારણની કોઈ ભૂમિકાની પહેલે પાર થતું તો હોય છે. એ દરેક સમાજના અલગ અલગ સંગઠનોમાં એ વસ્તુ હોય છે, પરંતુ મેઇન તમે જોવા જાઓ કે આ બધાનું મૂળ ક્યાંક ને ક્યાંક બંધારણ સુધી પહોંચતું હશે. વિમેન સોસાયટી ડેવલપમેન્ટ, અગેઇન અહીંયા ક્યાંય બી ક્વેશ્ચન આવે, એટલે મારો આ કહેવાથી તમને અર્થ એટલો છે કે જુઓ ક્યાં બંધારણ આવી શકે, વ્યાપ કેટલો છે બંધારણને ઉપયોગમાં લેવાનો. એટલા માટે બંધારણને તમારે એઝ ઇટ ઇઝ જે રીતે આપણે પ્રિલિમ્સમાં વાંચતા હતા એવી રીતે મેઇન્સમાં વાંચવાની કોઈ જ જરૂર નથી, બિલકુલ જરૂર નથી એની, બરાબર. પરંતુ એવા અમુક વસ્તુઓ છે જેમ કે બંધારણનું પ્રિએમ્બલ છે, તો પ્રિએમ્બલ તમને ખબર હોવી જ જોઈએ. શું ખબર હોવી જોઈએ? અહીંયા હું લખી જ દઉં, બરાબર, કે મેઇન્સમાં જતાં પહેલાં ફોર મેઇન્સ તમને આપણા બંધારણમાંથી એની પ્રસ્તાવના, ફંડામેન્ટલ ડ્યુટીઝ, અત્યાર સુધી ભલે ખબર ના હોય પણ હવે તો તમને ફંડામેન્ટલ ડ્યુટીઝ આ લેવલે ખબર હોવી જોઈએ. એફઆર, ડીપીએસપી, જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સમાં ક્રિટિસિઝમ શું છે દરેક વસ્તુનું, બરાબર. કોઈ પણ એક ચેપ્ટર્સ છે ને ચેપ્ટર્સની પાછળ તમે જોજો ક્યાંક ને ક્યાંક એ લખેલું હશે, બરાબર. એ વસ્તુ મેઇન્સમાં આ બધું વસ્તુ છે કે તમને ફેક્ટ્સ કેટલી ખબર છે એવું નહીં. આર્ટિકલમાં અમુક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે જેમ કે સમાનતા, સ્વતંત્રતા, શબ્દો અમુક છે, ન્યાય, તો આ બધાની ફિલોસોફી શું છે, આ બધું ક્યાં આવે? ફિલોસોફી સપોઝ કે મારો ઓપ્શનલ હતો તો એની અંદર સોશિયલ પોલિટિકલ ફિલોસોફી છે, તો આની અંદર આ બધું આવે. તો આ બધાનું મૂળ ક્યાં રહેલું છે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આની માટે તમે શું કરી શકો, તો જ્યારે પણ ઓછું વાંચવાનું છે પણ જે વાંચો એને ઇનડેપ્થ કોન્ક્રીટ વાંચવાનું છે, બરાબર. આખી કોઈ પ્રિલિમ્સ માટે તમે જે રીતે લઈને બેસતા હતા એવું તો આમાં બિલકુલ કરવાનું નથી. હવે લાસ્ટ જીપીએસસીમાં એવા કયા ક્વેશ્ચન પૂછાયા કે જે સીધા ને તમને એવું લાગે કે આ કોન્સ્ટિટ્યુશનનો જ ભાગ છે, આને કોન્સ્ટિટ્યુશન કહી શકાય, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન કહી શકાય. તો એવા 4 ક્વેશ્ચન હતા. મેં તમને આઈ થિંક જે સમજાવ્યું હતું એમાં કહ્યું હતું લેક્ચરમાં કે 65 માર્ક્સનું પોલિટી હતું, 105 માર્ક્સનું સોસાયટી હતું અને 85 માર્ક્સનું શું હતું તો ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ. એટલે પોલિટીનો પોર્શન અગાઉની જીપીએસસીમાં જે હતો એનાથી ઘટ્યો છે થોડો, પરંતુ મેઇન વસ્તુ એ છે કે છતાંય બાકીના જે પેપર છે 105 માર્ક્સનું પૂછાયું સોસાયટીમાંથી, અહીંયા સોશિયલ જસ્ટિસમાંથી 85 હોય, તો આ બધામાં તમારે કોન્સ્ટિટ્યુશનની ફિલોસોફી ઉપયોગમાં આવશે ને આવશે. હવે જે લાસ્ટ જીપીએસસી રહી એ જીપીએસસીની અંદર ક્વેશ્ચન હતો ડીપીએસપીના પોર્શનમાંથી કે ડીપીએસપી છે એ રાજ્યને વેલફેર બનાવવા માટે કામ કરે છે, રાષ્ટ્રને, બરાબર. તો આ કલ્યાણકારી કામો કરવામાં સરકાર ક્યાં સુધી પહોંચે છે આવો હતો, મને એક્ઝેક્ટ યાદ નથી, બરાબર, પણ ડીપીએસપી પર હતો. ફેડરલિઝમ પર ક્વેશ્ચન હતો, કેન્દ્ર રાજ્યના સંબંધો પર, ઇલેક્શન પર સીધો હતો અને જ્યુડિશિયરી અને પાર્લિયામેન્ટ આ બંનેને લઈને હતો. તો આ હવે તમારે શું કરવાનું કે પીવાયક્યુ ઉઠાવવાના છે, બરાબર. હવે એ પીવાયક્યુ
જે પોર્શનમાંથી સીધા પૂછાયા છે, સપોઝ કે ડીપીએસપી છે તો ભાગ 4ની અંદર સીધું મેન્શન છે, બરાબર. તો આ વસ્તુ તમારે સીધું રિવર્સ જાઓ, મતલબ કે પીવાયક્યુ ઉઠાવો, એનો એક ટોપિક લો, એ ટોપિકને પછી એ ટોપિકના આર્ટિકલ્સ છે. હવે ડીપીએસપી ચેપ્ટર વાંચો છો તો એની અંદર ક્યાંક ને ક્યાંક ક્વોટેશન હશે. એ ક્વોટેશન અત્યારે મને યાદ આવી રહ્યું છે એ છે કે સ્વતંત્રતા છે એ જો સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય આ ત્રણેય વસ્તુ ભેગી થાય તો થાય સામાજિક ક્રાંતિ. તો જ તમે સામાજિક રીતે સાચો ન્યાયી સમાજ ઊભો કરી શકો. તો આવું કંઈક ને કંઈક હશે, બરાબર. તો આવા જે એવી લાઈન છે કે જે તમે તમારા આન્સરમાં બહુ સારી રીતે ઉપયોગમાં લઈ શકશો. તો એ વસ્તુને તમારે નોટ ડાઉન અલગથી કરતા જવાની છે. તમારા મેન્સનું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું એક પેજ તૈયાર કરો એમાં, બરાબર. હવે જો હું તમને બતાવું કે એવા કેટલા પીવાયક્યુ છે કે જે બંધારણની ફિલોસોફી ઉપર આધારિત હતા, કે જે તમને કદાચ કયા લેવલે નહીં ખબર હોય, પ્રિલિમ્સના લેવલે નહીં ખબર હોય, તમારે મેઇન્સમાં એના માટે અલગથી થોડો મહેનત કરવી પડશે. તો એ છે કે સપોઝ શિક્ષણના અધિકારને ફંડામેન્ટલ રાઇટ્સ બનાવેલ હોવા છતાં વંચિત બાળકો માટે સાર્વત્રિક અને ગુણવત્તાસભર પ્રવેશ હક માટે ઘણું કરવાનું બાકી છે. ગુજરાત સરકારની શિક્ષણની ઉપલબ્ધતાની વ્યવસ્થા માટે જરૂરી ઉપાયોની ચર્ચા કરો. તો આ વસ્તુ શું છે? અગેન કે ફંડામેન્ટલ રાઇટ્સ જે શિક્ષણનો અધિકાર છે એ તમને ખબર છે. હવે એની એકચ્યુઅલ ઇમ્પ્લિકેશન પૂછ્યું છે કે એના પ્રવેશ હક માટે હજી હવે તો જો કે એવું થઈ ગયું કે આપણે એટલીસ્ટ પ્રવેશ માટે બહુ જોરદાર ગુજરાત કામ કરી રહ્યું છે, પરંતુ આ જે તે વખતે જીપીએસસીમાં પૂછાયો હશે ત્યારે એવું હશે કે પ્રવેશ હક માટે આપણે એટલું ઇનફ નથી કરતા, તો એ કોન્ટેક્સમાં પૂછ્યું. પરંતુ અત્યારે પૂછે ને તો શું પૂછે કે પ્રવેશ હકમાં આપણે 99% તો અચીવ કરી લીધું છે, એટલે આમાં આપણે સફળ રહ્યા છીએ. પરંતુ કામ કરવાનું ક્યાં બાકી છે? તો કામ કરવાનું બાકી છે કે ડ્રોપ આઉટ રેશિયો વધી જાય છે. તો તમારે આ વસ્તુને એ કોન્ટેક્સ્ટમાં હવે વિચારવાની છે. અને શિક્ષણનો અધિકાર છે એમાં બંધારણની ફિલોસોફી ક્યાં ક્યાં કામ લાગે છે. પહેલું, બંધારણની ફિલોસોફી શું કહે છે કે માણસનો સાર્વત્રિક વિકાસ થવો જોઈએ. આવું કહે છે કે નહીં? અહીંયા હું લખી દઉં એટલે તમને લોકોને ધ્યાન રહે, બરાબર. કે માણસનો સાર્વત્રિક વિકાસ, આને તમે ચતુર્મુખી વિકાસ પણ કહી શકો. કઈ રીતે? તો સામાજિક ઉત્થાન એનું થવું જોઈએ, આર્થિક ઉત્થાન થવું જોઈએ, ભૌતિક ઉત્થાન થવું જોઈએ અને સાંસ્કૃતિક ઉત્થાન, એમાં રાજકીય પણ તમે લઈ શકો, બરાબર. અને માણસનું એના વ્યક્તિત્વના વિકાસ માટે ગરિમાપૂર્ણ વિકાસ પણ થવો જોઈએ. તો આ વસ્તુ બંધારણની મૂળભૂત શરત છે કે વ્યક્તિનો વિકાસ કરવો એ બંધારણના મૂળમાં છે. તો આ વ્યક્તિના, હવે તમે અહીંયાથી કંઈક લિંક કરીને કંઈક લખી શકો શરૂઆતમાં કે શું લખવું. તો શિક્ષણના અધિકારને લખવા કરતાં તમે એને બંધારણના મૂળથી લખો તો વધારે સારું કે અહીંયાથી લખશો. એ વસ્તુ તમારે વિચારવાની છે કે ક્યાં હું અલગ પડીશ, બરાબર. તો આ રીતે કે શિક્ષણનો અધિકાર છે એ માણસના સાર્વત્રિક અધિકારના મૂળમાં છે. એટલા માટે સરકારે સાર્વત્રિક અને ગુણવત્તાસભર શિક્ષણ આપવું જોઈએ. અને હવે અહીંયા તમે ક્યાં ક્યાંથી આર્ટિકલ ઉપયોગમાં લેશો. હવે તમે વાંચ્યું જ હશે, તમે બધાએ પ્રિલિમ્સ પાસ કરેલી છે તો તમને ખબર જ છે. તો વિડીયો પોઝ કરીને 2 મિનિટ વિચારજો કે આમાં શું આવી શકે, બરાબર. ત્યાં સુધીમાં હું અહીંયા લખું જ છું, ચાલુ રાખું છું. ઓકે, તો આ મેં પણ ઓન ધ સ્પોટ વિચાર્યું છે. મને ખબર નથી કે
ઓલરેડી કંઈ એવું નથી કે આપણે નોટ્સ બનાવીને બેઠા છીએ. નોટ્સ મેં તમારા માટે ખાલી એ જ બનાવી છે કે આપણે કેટલું આમાં કવર કરવાનું છે, બરાબર. તો જુઓ, પહેલો તો જે પ્રશ્ન પૂછ્યો છે ત્યાંથી 21 આવશે. 21 એ આવે એટલે 21 આવે, બિકોઝ જે મૂળભૂત અધિકાર છે એ અહીંયા સમાયેલો છે. ડીપીએસપીમાં રાજ્ય પર ફરજ નાખવામાં આવી છે કે એને એવી સંસ્થાઓ કે એવો વ્યક્તિનો વિકાસ થાય એના માટે સરકારે કલ્યાણકારી કામો કરવાના છે. ત્યાર પછી આપણું માતા પિતાની અને વોર્ડનની એક ફરજ છે. શું ફરજ છે? તો આપણી એફડીમાં જજો અને એની છેલ્લી કે ધ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર એજ્યુકેશન. કોને? ચિલ્ડ્રનને. ટુ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર એજ્યુકેશન ટુ હિઝ ચાઇલ્ડ ઓર અ વાર્ડ બિટવીન ધ એજ ઓફ 6 and 14 years. 6 થી 14 વર્ષના બાળકને એવી તકો પૂરી પાડવાની જેથી ધીસ ડ્યુટી વોઝ એડેડ બાય 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2002, બરોબર. તો એ તક તમારે બાળકને આપવાની છે, બરોબર. અહીંયાથી કોની જવાબદારી ફિક્સ થાય છે? અને એનએચઆરસી. એનએચઆરસી કેમ આવશે? બરોબર. એનએચઆરસી એટલા માટે આવશે કે જ્યારે બાળકનો કોઈ હક છે એ છીનવી લે છે એના એજ્યુકેશનનો, તો ત્યાં એન્ટર થાય છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, બરોબર. કોઈ પણ પ્રકારના માનવીય અધિકારનો ભંગ થાય તો ત્યાં આવે આવી સંસ્થાઓ. તો આ રીતે તમારે સંસ્થાના રૂપમાં, એ કલમના રૂપમાં, પછી આપણું આમુખ છે એને તમે લઈ શકો કે આમુખ કેવો ન્યાય સુનિશ્ચિત કરાવે છે કે જેમાં સમાજ, અર્થવ્યવસ્થા, બરોબર, અને રાજ્ય ત્રણેય સ્તરે વ્યક્તિને શું મળે? ન્યાય મળે. તો જ્યારે એજ્યુકેશન નથી મળતું કોઈ બાળકને તો બાળક સાથે ન્યાય થતો નથી, બરોબર. એટલે આપણા આમુખની જે ફંડામેન્ટલ વિભાવના છે એની વિરુદ્ધ પણ છે. તો આ દ્રષ્ટિએ કે તમે ક્યાં આ પ્રશ્ન પૂછી લીધો છે એજ્યુકેશનવાળો, એમાં ગુજરાતના જ ઉપાયોની ચર્ચા કરવાની કીધી છે, પણ ગુજરાતના ઉપાયોની ચર્ચા વખતે તમે ક્યાંય એવું લખી શકો કે બંધારણના આ પર્સપેક્ટિવને ગુજરાતના આ ઉપાયોમાં સાંકળવામાં આવ્યું છે, બરોબર. ગુજરાતના જે પ્રયાસો થઈ રહ્યા છે એ ડીપીએસપીનું જે મૂળ માળખું છે કે રાજ્યને દિશા નિર્દેશ આપવામાં આવે છે એના અન્વયે છે એવું તમે હેડિંગમાં લખી શકો કે ગુજરાત સરકાર, સપોઝ કે આ ક્વેશ્ચન લખો છો તમે, તો ગુજરાત સરકારના શિક્ષણ અર્થે લેવાયેલા પગલાઓ છે એ બંધારણની મૂળ વિભાવના ભાગ 4માં આપેલ છે એ મુજબ નીચે મુજબ છે એવું કહી શકો. ઇટ્સ અપ ટુ યુ કે તમે પરીક્ષકને સીધું લખી દો છો કે પછી તમે એને એ વસ્તુ સાથે કહો છો કે આ વાત અહીંયાથી થઈ રહી છે, ગુજરાત આ વસ્તુ કરી રહ્યું છે, તો ગુજરાતને જે પીઠબળ મળી રહ્યું છે એ બંધારણમાં ક્યાંથી મળી રહ્યું છે એ વસ્તુ છે કે તમે હેડિંગમાં પણ ઉપયોગ કરી શકો. મારે તમને એ જ શીખવવાનું છે કે નહીં કે ખાલી અંદરની વસ્તુમાં તમે તમારી બોર્ડર લાઈન પણ એટલી બ્યુટીફુલ બનાવો. ઓકે, તો અહીંયા પછી તમે જે પણ કહેશો કે શાળા પ્રવેશોત્સવ, બરોબર. તો આ શાળા પ્રવેશોત્સવથી શું કરે છે? તો જે આપણો ફંડામેન્ટલ રાઇટ્સ છે 21 એને સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરે છે, બરોબર. બીજું સ્માર્ટ શાળાઓ, આવું ઘણું બધું હશે, પણ હું તમને કહું છું કે કઈ રીતે. તો અગેઇન બંધારણ છે એ વ્યક્તિનો કેવો વિકાસ ઈચ્છે છે? સાર્વત્રિક. અને સાર્વત્રિક વિકાસમાં સ્માર્ટ એજ્યુકેશનનો મતલબ પછી તમારે અહીંયા લખી દેવાનો કે આ સ્માર્ટ શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશનનો મતલબ શું છે. તો આ રીતે હાઉ યુ કેન કનેક્ટ એવરીથિંગ એટ અ બીટ વિથ કોન્સ્ટિટ્યુશન, બરોબર. હવે બીજો ક્વેશ્ચન આપણે ચર્ચા કરીએ. આ મેં તમને શીખવ્યું કે તમને વસ્તુ જેટલી ખબર છે એનો ઉપયોગ તમારે સ્માર્ટલી કઈ રીતે કરવાનો છે. આગળ બીજો ક્વેશ્ચન જીપીએસસીએ પૂછ્યો છે એ શું છે કે આમુખમાં ન્યાય શબ્દ ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ અન્વયે સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ ન્યાય વર્ણવે છે. હવે મેં તમને આગળ કીધું એમ તમારી ન્યાયની વિભાવના છે એ શું છે? વોટ ઇઝ ન્યાય? તો જસ્ટિસ એટલે શું? જો એ તમને ખબર ના હોય તો તમે પછી સામાજિક, આર્થિક અને પોલિટિકલ જસ્ટિસના સ્વરૂપમાં એને વ્યવસ્થિત રીતે લખી શકો ખરા કે નહીં? તો
આ બધી ફંડામેન્ટલ બાબતો તમારે વિચારવાની છે કે આમુખમાં ન્યાય શબ્દ છે એ શું દર્શાવે છે, ન્યાય એટલે શું, ન્યાય અને ગરિમાપૂર્ણ જીવન લોકોને આપવું એટલે શું. અને અહીંયા તમારે કોન્સ્ટિટ્યુશનનો ઉપયોગ ક્યાં કરવાનો છે, તો જો ફંડામેન્ટલ રાઇટ્સ છે એ કોઈ પણ સ્વરૂપમાં લોકોને એ પૂરા પાડવામાં આવતા નથી તો એ શું છે, અન્યાય થઈ રહ્યો છે એની સાથે. તો આ વસ્તુ અગેઇન શરૂઆત થઈ, કોન્સ્ટિટ્યુશન ક્યાં આવ્યું, અને ન્યાયની વિભાવના છે તો એ ન્યાયની વિભાવના એકચ્યુઅલી પછી ફિલોસોફીના રૂપમાં કદાચ આમુખમાં આ લાઈન છે, બરાબર, કે ન્યાય અન્વય એ સામાજિક, આર્થિક અને પોલિટિકલ આમુખમાં આ રીતે છે. પરંતુ એકચ્યુઅલી કહ્યું ને આમુખ શું છે, તો તમને એક વસ્તુ આપી દેવામાં આવી છે કે આ લેક્ચરમાં આપણે આ ભણાવીશું, પરંતુ એકચ્યુઅલી પછી જે અત્યારે ડિલિવર થઈ રહ્યું છે એ વસ્તુ ત્યાં જઈને તમને કહે છે કે ના જુઓ કે આમુખમાં ન્યાય વસ્તુ જે કહેવામાં આવી છે એનો મૂળ બ્રોડ અર્થ ક્યાં છે, તો એ બ્રોડ અર્થ ત્યાં છે. સપોઝ કે તમને સરપંચ તરીકે કે MP MLA તરીકે તમારા જે એજની જે ક્રાઇટેરિયા ક્વોલિફિકેશન રાખ્યું છે એ જો કાસ્ટ વાઇઝ અલગ અલગ હોય તો એ અન્યાય છે, બરોબર. તો ઉંમરનું જે છે એ એઝ અ પર્સપેક્ટિવ ઓફ કોન્સ્ટિટ્યુશન પછી પોલિસી મેકિંગ થયું ને સપોઝ કે એક્ઝામમાં અત્યારે GPSC UPSCના એક્ઝામમાં એજ લિમિટ છે તો એનો ક્રાઇટેરિયા અલગ હોઈ શકે, પરંતુ પોલિટિકલ લીડરશિપમાં આગળ આવવા માટે અહીંયા તમારી સાથે પોલિટિકલ ન્યાય સુનિશ્ચિત થયો છે, બરોબર. અને સામાજિક ન્યાય ઇન્સ્ટિટ્યુશનલ લેવલે સુનિશ્ચિત થયો છે એવું એટલે કહી શકાય કે આપણે ઇતિહાસમાં લોકો સાથે બહુ અમાનવીય વ્યવહારો કર્યા છે, તો એ અમાનવીય વ્યવહારોનું ચૂકવણું છે એ આપણે એમને રિઝર્વેશન પોલિસીથી, લાયકાતમાં બેનિફિટ કરાવીને, ત્યાર પછી ઉંમરનું રિલેક્સેશન આપીને આપણે કરી રહ્યા છીએ. તો આ વસ્તુ એ છે કે તમે સામાજિક ન્યાય કઈ રીતે સુનિશ્ચિત કર્યો છે. આર્થિક ન્યાયની વાત છે તો આર્થિક ન્યાયથી તમે શું સમજો છો, તો રીડિસ્ટ્રીબ્યુશન, ક્યાં શબ્દ છે રીડિસ્ટ્રીબ્યુશન આપણા બંધારણમાં, DPSPમાં, કે તમને જે સંસાધનો મળ્યા છે તો એ સંસાધનોની પુનર્વહેંચણી, શું, તો પુનર્વહેંચણી છે એ ક્યાં કહેવામાં આવી છે, DPSPમાં પહેલો આર્ટિકલ છે, બરોબર, કે રાજ્યએ વેલફેર રીતે કામ કરવાનું થશે અને વેલફેર રીતે કામ કરવાની સાથે રાજ્યને જે આર્ટિકલ આપવામાં આવ્યો છે 38C અથવા તો 38(9) સબક્લોઝ C એ ચેક કરી લેજો, બરોબર. તો એના અન્વયે કીધું છે કે સંસાધનોની ફાળવણી સમાન રીતે થશે. તો ઇકોનોમિક જસ્ટિસનું મૂળ અહીંયાથી શરૂ થાય કે જે સંસાધનો છે એ સંસાધનો ઉપર દરેક વ્યક્તિનો સમાન હક છે. ક્યાંથી આવ્યું, તો અગેઇન મેં તમને વાત કરી કે મોટા ભાગે જે DPSP અથવા તો કોન્સ્ટિટ્યુશનની જે ફિલોસોફી છે એના મૂળિયા ક્યાં પડ્યા છે, સોશિયો પોલિટિકલ ફિલોસોફી છે એમાં. ઓકે, અને આ ક્યાં છે, તો તમે જુઓ માર્ક્સે એક કન્સેપ્ટ આપ્યો, હેવ અને હેવ નોટ્સ. ઓકે, આ એટલે શું, આ હેવ એટલે જેની પાસે વધારે સંસાધનો છે અને હેવ નોટ્સ એટલે જેની પાસે કશું જ નથી. આવી અસમાનતા જોવા મળે છે, હજી એ જોવા મળે છે. તો એ દ્રષ્ટિએ અહીંયાથી આપણું બંધારણ કંઈ પણ વાત છે એ શીખ્યું તો કે હવે તમારે બધાએ મને કહેવાનું છે કે ન્યાયની વિભાવના આપણે કોની પાસેથી લીધી છે, આમુખમાં ન્યાયની વિભાવના છે આપણે કયા રાષ્ટ્ર પાસેથી લીધી છે, આ તમારે જ કહેવાનું છે, બરાબર. હવે આ વસ્તુ છે અહીંયાથી આપણે લઈ આવ્યા આપણા આર્ટિકલ જે DPSPનો છે એમાં કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ કઈ રીતે, સમાન રીતે, સમાન વહેંચણી. બીજું તમને અહીંયાથી શું લાગે કે આપણે જસ્ટિસની વાત કરી રહ્યા છીએ તો સોશિયલ જસ્ટિસ, સમાન કામ માટે સમાન વેતન. લખી શકો કે ના લખી શકો, તો આ વસ્તુ છે કે તમે આ એક એક વર્ડ્સને પકડો છો અને એના વિશે વિચારો છો. અને એટલા માટે જ આપણે બ્રેઇન સ્ટોર્મિંગ તમારે રોજ કરતાં શીખવું પડશે,
બરોબર, તો આ વસ્તુ એક્ઝામમાં આ ફોર્મમાં નીકળશે. પોલિટિકલ જસ્ટિસની વાત ક્યાં થઈ છે? ક્યાંય બંધારણમાં પોલિટિકલ જસ્ટિસ થયો છે તમારી સાથે? કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. થયો છે? ક્યાં થયો છે? તમને જે યુનિવર્સલ ફ્રેન્ચાઇઝ, બરોબર, એટલે મતાધિકાર આપવામાં આવ્યો છે, એ કેવો છે? બધાને સમાન છે. 18ની ઉંમર પછી દરેક વ્યક્તિ જેવા 18 વર્ષના થાય એટલે તમે ભારતના ઓફિશિયલ નાગરિક બની જાઓ. એટલે તમને નિર્ણય લેવાની સત્તા આપે કે તમારે આ અહીંયા પોલિટિકલ લાઈન છે એમાં કયા વ્યક્તિને મૂકવા છે. તો આ વસ્તુ શું છે? એ તમારી સાથે પોલિટિકલ ન્યાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. બીજું શું છે? ભારતમાં જન્મો એટલે તમને ભારતની નાગરિકતા મળી જાય, જો તમારા માતા પિતા પણ ભારતીય હોય તો આ એક સમાનતાની વાત થઈ, અહીંયા ન્યાયની વાત થઈ. તો આ પણ એક પોલિટિકલ રાઇટ્સ છે. પછી તમને સરપંચ બનવું હોય, MP બનવું હોય, MLA બનવું હોય, દેશના રાષ્ટ્રપતિ બનવું હોય, બરોબર, PM બનવું હોય, ક્યાંય તમારી સાથે ભેદભાવ એવો થાય છે ઉંમરને લઈને? એમાં જેટલી લાયકાત ફિક્સ છે દરેક માટે ફિક્સ છે, બરોબર. તો આ કેવો ન્યાય છે? પોલિટિકલ ન્યાય છે. તો તમારે અહીંયા જઈને આ રીતે કોન્સ્ટિટ્યુશન કઈ રીતે તમને કામ લાગી શકે, પણ આ ક્યારે તમને ખબર પડશે? જ્યારે તમે એને આ રીતે સમજો ત્યારે. ન્યાય એટલે પછી સીધી કોમન ન્યાયની વાત નથી કરવાની. અહીંયા દરેક વસ્તુને કોન્સ્ટિટ્યુશનના પ્રોસ્પેક્ટમાં આપણે ચર્ચા કરવાની છે. એટલા માટે જ અહીંયા ક્વેશ્ચનમાં પેલી લાઈન જ જુઓ શું કીધી. આમુખમાં ન્યાય શબ્દ ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ અન્વયે સામાજિક, આર્થિક અને પોલિટિકલ રાજકીય ન્યાય વર્ણવે છે. હવે આની ચર્ચા કરો. તો એ ચર્ચામાં તમારી પાસે ઇન્ટ્રોડક્શનમાં તમે બંધારણનો ક્યાં ઉપયોગ કરશો ત્યાંથી શરૂ કરી અને વચ્ચે પૂરેપૂરી તમને બંધારણની જોગવાઈ પૂછવામાં આવી છે. કન્ક્લુઝનમાં અગેઇન તમારે બંધારણના ફંડામેન્ટલ્સથી લખવાનું છે. તો આ વસ્તુ છે કે આમુખને શું કહ્યું છે? કોઈએ જન્મકુંડળી કહી છે ક્યાંક? મને આવું યાદ છે, બરોબર. આ લેક્ચર માટે મેં તમારા માટે આ નોટ્સ બનાવ્યા સિવાય બીજું કંઈ કર્યું નથી. આ બધું એક એસ્પિરન્ટ જે રીતે ઓન સ્ટેજમાં વિચારે એ જ પ્રોસેસ ચાલી રહી છે, બરોબર. તો તમે બધાએ મારી સાથે આ રીતે કામ કરતા રહેજો, જેથી આપણે બધા જે નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચીએ, બરોબર. તો જન્મકુંડળી કીધું છે તો આ વસ્તુ તમે તમારા કન્ક્લુઝનમાં લખી શકો. કેમ ખાલી જન્મકુંડળી કહેવામાં આવ્યું છે એટલું લખવાનું છે? ના, એટલા માટે કીધું છે કે તમારી કે મારી જન્મકુંડળી શું દર્શાવે છે? ભવિષ્ય તરફનો રસ્તો અને કંઈક એવી વસ્તુ હોય કે જે ટાળી શકાય. તો બંધારણમાં જે આમુખ છે એમાં ન્યાયની વિભાવના છે, તો એ પણ વ્યક્તિ, સમાજ દરેકને સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે ન્યાય મેળવીને એનો સાર્વત્રિક વિકાસ થાય એ સુનિશ્ચિત કરે છે. તો આ રીતે તમારે કોન્સ્ટિટ્યુશનને દરેક આન્સરમાં ઇતિથી અંત સુધી, સ્પેશિયલી જ્યાં ઇન્ડિયન પોલિટીના છે ત્યાં તો ખરું જ, પરંતુ બીજી જગ્યાએ પણ ઉપયોગમાં લેવાના છે. આગળનો બીજો ક્વેશ્ચન જીપીએસસીએ પૂછ્યો છે. શું પૂછ્યો છે? તો આમુખમાં લોકતાંત્રિક શબ્દ લોકપ્રિય સાર્વભૌમત્વના સિદ્ધાંત પર આધારિત છે, બરોબર. તો પહેલી જ વસ્તુ આવે કે તમે લોકતંત્રથી શું સમજો છો? તમારો આ જે વર્ડ છે એ શું ખરેખર તમને લોકતંત્ર સમજાય છે કે પછી હજી આપણે પેલા જે લોકશાહી એટલે શું, લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન ત્યાં સુધી જ સીમિત છીએ? અહીંયાથી શરૂઆત થાય કે લોકતંત્ર એટલે શું, વોટ ઇઝ ડેમોક્રેસી. પણ લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન, પણ એમાં લોકોની ભૂમિકા શું એ વસ્તુ નક્કી કરે કે લોકતંત્ર એટલે શું. તો કોઈ પણ વસ્તુ છે ને એને મૂળમાં જવાનો પ્રયત્ન કરો, પૂછો કે વોટ ઇઝ એકચ્યુઅલી આ શું છે, કન્સેપ્ટ આવ્યો ક્યાંથી? તો ડેમોક્રેસી શબ્દ છે એની ઉત્પત્તિ ક્યાંથી છે, બરોબર. આમ જોવા જાઓ તો આપણા ભારતમાં અલ્પ લોકતંત્ર ક્યારે હતું? કોઈને યાદ હોય તો કહેજો કોમેન્ટમાં, બરોબર. અલ્પ લોકતંત્ર એવો તમે આ પ્રિલિમ્સ પાસ કરી તો એવો તમે ક્યાંય શબ્દ વાંચ્યો હશે. કયો? અલ્પ લોકતંત્ર ક્યાં હતું?
અલ્પલોકતંત્ર શરૂ થાય છે બુદ્ધ અને જૈનના સમયથી, બરોબર. અહીંયાથી અલ્પલોકતંત્ર આવ્યું અને એક પ્રકારના નાના નાના ગણરાજ્યો બનવાના શરૂ થયા. તો લોકતંત્રની પ્રાચીન મૂળ વિભાવના તો આટલી ઊંડી છે, બરોબર. હવે આ લોકતંત્રને અત્યારે આપણે જે મૂળ કોન્ક્રીટ સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ, તો એ મૂળ સ્વરૂપ છે લોકતંત્રની વિભાવનામાં, એ ક્યાંથી આવ્યું? આજે હું તમને પ્રશ્ન પૂછું છું એ તમે વિચારતા જજો, બરોબર. તો અત્યારની જે મોડર્ન લોકતંત્રની વિભાવના છે એના માટે તમે જાઓ પ્લેટોના દર્શનમાં, સોક્રેટિસના દર્શનમાં અને એરિસ્ટોટલના દર્શનમાં. તો મૂળ વિભાવના લોકતંત્રની અહીંયાથી મોડર્ન વિભાવના છે એ આવી, બરોબર. કે લોકતંત્ર એટલે શું, અને લોકતંત્ર એટલે તમને વિચારવાની, તમારી અભિવ્યક્તિ માટે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સામેલ થવાની જે ભૂમિકા છે એ તૈયાર કરે એ લોકતંત્ર. એટલે કહેવાય ને લોકતંત્રનું મૂળ વિભાવના છે એ વાણી. તમે વાણીથી કેટલા આઝાદ છો, વિચારથી કેટલા આઝાદ છો, બરોબર. આ બંને શબ્દોમાં રહેલું છે. જો ડિસ્કોર્સ નથી તો ડેમોક્રેસી નથી, જો ચર્ચા વિચારણા નથી તો ત્યાં ડેમોક્રેસી નથી. ઓકે, આ વસ્તુ છે કે આ રીતે તમારે લોકતંત્રને શીખવાનું છે. હવે હું તમને અહીંયા કહું કે લોકતંત્ર જે વર્ડ છે કોન્સ્ટિટ્યુશનમાં, તો એ શું શું દર્શાવે છે? એક તો તમને મતાધિકાર આપશે, કારણ કે ચૂંટણી મૂળ થાય, લોકતંત્ર હોય ત્યાં, ડેમોક્રેસી હોય ત્યાં જ ચુનાવ થાય. તો તમને મતાધિકાર મળે જો લોકતંત્ર હોય તો, બરોબર. તો ભારતમાં મળે છે કયા આર્ટિકલ અન્વયે? 61. ખોટું હોય તો રેક્ટિફાઈ કરતા રહેજો, અહીંયા ભૂલ થવાની સંભાવના છે, પણ અલ્ટિમેટલી મારો પ્રયાસ તમને દિશા આપવાનો છે, બરોબર. બીજું વસ્તુ કે મતાધિકાર હશે તો શું હશે? નિયમિત રીતે ચૂંટણીઓનું આયોજન થતું હશે. ઓકે. બીજું લોકતંત્રમાં શું હોય? રૂલ ઓફ લો હોય કે નહીં? આર્ટિકલ 40 કાયદાનું શાસન. કોઈ વ્યક્તિ નહીં હોય. જ્યાં લોકતંત્ર હશે ત્યાં લોકોના હાથમાં પાવરફુલ શક્તિ છે, બરોબર. એટલે લોકોના પ્રતિનિધિઓ જાય છે અને એ લોકોના પ્રતિનિધિઓ ત્યાં જઈને શું કરે છે? કાયદો બનાવે છે અને પછી એ કાયદો શાસન કરે છે. તો કાયદાનું શાસન છે, અને કાયદાનું શાસન કેવું છે? કાયદાની સમક્ષ બધા સમાન છે અને કાયદો બધા માટે સમાન છે. તો આ વસ્તુ છે કે લોકતંત્રમાં ક્યાં ક્યાં તમે કેટલું બ્રોડ વિચારવાનું છે. એ લોકતંત્ર પૂછી લીધું એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલું નહીં. આગળ આપણા અહીંયા લોકતંત્ર હશે તો શું હશે? ન્યાય હશે. લોકતંત્ર વગર ન્યાય હોય? લોકતંત્ર ના હોય તો તમને ને મને બોલવાની આઝાદી જ ના હોય. નોર્થ કોરિયામાં જે સ્થિતિ છે એ હોય. તો હ્યુમન ડિગ્નિટી ના હોય, હ્યુમન ડિગ્નિટી ના હોય, ન્યાય ના હોય, સ્વતંત્રતા ના હોય. તો લોકતંત્રના મૂળિયામાં એક વસ્તુ છે ન્યાય, બરોબર. અહીંયાથી જ નીકળે છે સ્વતંત્રતા, સમાનતા. ઓકે. તો આ રીતે, અને તમે અહીંયા લોકોને જે પણ પ્રતિનિધિઓ જે સત્તામાં છે એ બધા કોને જવાબદાર છે? તો અહીંયાથી એક જવાબદારી હોય. ઓકે. લોકતંત્ર જવાબદારી સુનિશ્ચિત કરે. તો અહીંયા પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચનમાં કે આમુખમાં જે લોકતાંત્રિક શબ્દ છે એ લોકપ્રિય સાર્વભૌમત્વના સિદ્ધાંત પર આધારિત છે. લોકપ્રિય સાર્વભૌમત્વ એટલે પોપ્યુલર સોવરેનિટીનો સિદ્ધાંત. અહીંયાથી બીજી વસ્તુ આવે. શું આવશે? તો સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે શું? સોવરેનિટી એટલે શું? તો કોઈ પણ રાષ્ટ્ર છે એ પોતાના મૂળ સ્વરૂપમાં સોવરેન છે, પોતાના કાયદાને લઈને, પોતાની જે રાષ્ટ્રનો જે વિકાસ છે એને લઈને, આંતરરાષ્ટ્રીય સ્તરે એને કેવા સંબંધો બનાવવા છે એને લઈને. તો આ બધામાં આ રાષ્ટ્ર છે એ કેવું છે? સાર્વભૌમત્વ એનું છે. પરંતુ અહીંયા પૂછવામાં આવ્યું છે
કે શું આ લોકતાંત્રિક જે એટ્રીબ્યુટ છે એમાં શું લોકપ્રિય સાર્વભૌમત્વ એટલે શું ખરેખર અહીંયા લોકો સાર્વભૌમ છે ખરા? પીપલ આર સોવરેઇન. હવે આ વસ્તુ છે એ તમને એક્ઝામમાં ક્યાંય લખવાની જરૂર નથી, પરંતુ સપોઝ કે સોશિયો પોલિટિકલ ફિલોસોફીમાં જાઓ તો સોવરેનિટી વર્ડ છે એ ક્યાંથી આવ્યો? તો એના માટે લાસ્કી, બરોબર, હજી પણ એક વ્યક્તિ છે, ફિલોસોફર છે, આ બધાય વિભાવના આપી છે કે સોવરેનિટી કેવી હોવી જોઈએ, બરોબર. તો આ વસ્તુ તમારે આમાં ક્યાંય તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. તો અગેઇન આપણે આ જે અહીંયા વાત કરી કે કયા કયા આર્ટિકલ છે એ તમને મતાધિકાર પોલિટિકલ રીતે તમને મજબૂત બનાવે છે, તો આ બધા જ આર્ટિકલ છે એ અગેઇન પાછા અહીંયા ઉપયોગમાં લેવાશે. તો કોન્સ્ટિટ્યુશન તમારા આન્સરને વધારે પાવરફુલ બનાવશે ઇફ યુ હેવ અ ફંડામેન્ટલ ક્લિયરિટી ઓફ ઈચ એન્ડ એવરી વર્ડ વિચ ઇઝ મેન્શન્ડ ઇન પ્રિએમ્બલ, ડીપીએસપી, એફડી અને ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળ વસ્તુ આ છે તમારે તૈયાર કરવાની, બરોબર. હવે આગળ એક ક્વેશ્ચન પૂછ્યો છે. હવે જુઓ આમાં હવે તમારે આ ક્વેશ્ચનને ડિફાઇન કઈ રીતે કરતા જવાનું છે. તો લોકતંત્ર વર્ડ આવ્યો, તો અગેઇન લોકતંત્ર છે એ લોકતંત્ર એ કેવું છે? એક સામાજિક છે, આર્થિક છે અને પોલિટિકલ છે. ભલે ને એમાં ન્યાય શબ્દ માટે છે, પરંતુ આ રીતે પણ લોકતંત્રને વિચારી શકો ને. અને આ જ વસ્તુ કોને કીધી છે? ડૉક્ટર BR આંબેડકર, બરોબર. કે લોકતંત્ર માત્ર પોલિટિકલ લોકતંત્ર નથી હોતું, એક સામાજિક લોકતંત્ર પણ હોય છે. એટલે જ લોકતંત્રની મૂળ વાત ક્યાં જાય છે? પરિવાર સુધી. ઓકે, એટલે અહીંયા પરિવારથી લઈને સમાજ સુધી લોકતંત્ર, આર્થિક લોકતંત્રની પણ વાત આવે છે, બરોબર. તો આ દ્રષ્ટિએ તમારે આખી લોકતંત્રને સમજવાનું અને પછી એને લોકપ્રિય સાર્વભૌમત્વ સાથે કનેક્ટ કરવાનું છે, બરોબર. બંધુત્વ છે, સમાનતા છે, સ્વાધીનતા છે. આ માટે આ આખા ક્વેશ્ચનમાં આ રીતે તમારે વાત કરતા જવાની છે. તો મારું કહેવા અહીંયા તમને સમજાવવાનો ઉદ્દેશ એ છે કે ક્વેશ્ચનને બ્રોડ કરી નાખો એકદમ, અને એમાં કોન્સ્ટિટ્યુશન ક્યાં ક્યાં આવે છે, ક્યાં ક્યાં કોઈ પર્સનાલિટીએ એ બાબતે કોઈ જોરદાર વાત કીધી છે, બરોબર. હવે બીજો ક્વેશ્ચન જ્યાં સીધું જ કોન્સ્ટિટ્યુશનને તમે ઉપયોગમાં લઈ શકો. તો એ ક્વેશ્ચન છે પ્રસ્તાવનામાં ગણતંત્ર રિપબ્લિક શબ્દને વિશેષણો અપાયા છે ઘણા બધા, તેની ચર્ચા કરો. શું તે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સુરક્ષિત છે ખરું? તો અગેઇન કીવર્ડ આવ્યો. શું છે એ? ક્યાંથી છે? આપણા પ્રસ્તાવનામાંથી. અને એ વસ્તુ છે રિપબ્લિક, યાની ગણતંત્ર. હવે ગણતંત્રથી તમે શું સમજો છો, બરોબર. અહીંયા લોકતંત્ર આવે કે ના આવે? કોઈ પણ વ્યક્તિ લોકતંત્ર આવે તો હા આવે. લોકતંત્ર કઈ રીતે આવે? કારણ કે લોકતંત્રનો એક ભાગ છે ગણતંત્ર, બરોબર. રિપબ્લિક ઇઝ અ સબ પાર્ટ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસી ના હોય અને ગણતંત્ર હોય એવું હોઈ શકે ઘણા રાષ્ટ્રોમાં એ રીતે હોય છે, જેમ કે ચાઇના ઇઝ અ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, પણ ચીનમાં ઇલેક્શન કોઈક ને કોઈક સ્વરૂપમાં તો થાય જ છે. એટલે લોકતંત્ર વગરનું રિપબ્લિક છે તો એ તો ઓથોરિટેરિયન ગવર્મેન્ટ જ છે. એટલે રિપબ્લિક એ ભાગ છે લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાનો. લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા બે સ્વરૂપમાં હોય. લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા છે બે સ્વરૂપમાં હશે. કયા સ્વરૂપમાં? તો એક જગ્યાએ હશે રાજાશાહી. અહીંયા લોકતંત્ર બહુ જ માઇન્યુટ લેવલનું હોય. કેમ? રાજાશાહીમાં શું હોય? તો જેમ કે અત્યારે લઈ લો બ્રિટન, તો બ્રિટનમાં લોકતંત્ર તો છે જ ને, પણ ત્યાં મોનાર્કી છે. એટલે એવું નથી કે ઇલેક્શન નથી થતા, પરંતુ રાષ્ટ્રનો સર્વસ્વ વડો છે એ કોણ હશે? રાજા હશે. અને બીજી બાજુ પણ એક રાષ્ટ્રનો વડો હોય, જેમ કે ભારતમાં કોણ છે? રાષ્ટ્રપતિ છે. તો પણ ભારતને રાજાશાહી કહેવાય છે? નથી કહેવાતું. તો ગણતંત્ર. તો લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાના બે ભાગ છે, એમાં છે એક રાજાશાહી અને એક છે ગણતંત્ર. અને અહીંયા ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે આ ગણતંત્ર, બરોબર. કે ભારત છે એની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો લોકતાંત્રિક પ્રજાસત્તાક, આ પ્રજાસત્તાક જે શબ્દ છે એ વસ્તુ ગણતંત્રમાંથી આવે છે, બરોબર. તો એ ગણતંત્ર છે એને જે વિશેષણો અપાયા છે, હવે ગણતંત્રને કયા કયા વિશેષણો આપવામાં આવે છે? આપણા અહીંયા
કેવી કેવું છે રિપબ્લિક, કેવું છે આ કોન્સ્ટિટ્યુશન. તમે અત્યારે પ્રિલિમ્સમાં બધાએ વાંચ્યું હોય અને તમને યાદ હોય તો તમે લોકો કહી શકો કે કયા પ્રકારના ગણતંત્રની અહીંયા વાત થઈ રહી છે. ક્વેશ્ચનમાં એક પૂછવામાં શું આવ્યું છે કે પ્રસ્તાવનામાં ગણતંત્ર રિપબ્લિક શબ્દને વિશેષણો અપાયા છે તેની ચર્ચા કરો. કયા કયા વિશેષણો છે ગણતંત્રને લઈને? તો કેવું ગણતંત્ર, રિપબ્લિક કેવું છે, આ વસ્તુ છે. જુઓ અહીંયા આપણે જોઈએ ડાયરેક્ટ પ્રિએમ્બલમાં સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક, બરોબર. તો આ બે જે વિશેષણો છે એની જ વાત કરવાની છે અહીંયા, કે ભારત છે એનું ગણતંત્ર છે એ બે વિશેષણો સાથે સંકળાયેલું છે. કે રાજનૈતિક સંપ્રભુતા કોના હાથમાં છે? સોવરેનિટી, રિપબ્લિક સોવરેનિટી. એનો મતલબ શું થાય? લોકોની સંપ્રભુતા, બરોબર. બીકોઝ ત્યાં કોઈ પણ વડો છે એ વડો એને ચૂંટવામાં આવ્યા છે, રાષ્ટ્રપતિની ચૂંટણી થઈને ત્યાં પહોંચ્યા છે. અને એ ચૂંટણી કોણ કરે છે? ભલે એમપી એમએલએ કરે છે, પણ એમપી એમએલએને ત્યાં કોણે મૂક્યા છે? તો ત્યાં આપણે સૌએ આપણા મત અધિકારનો ઉપયોગ કરીને એમને ત્યાં મૂક્યા છે. તો આ વસ્તુ છે કે કઈ રીતે એક વર્ડ છે એનું મૂળ ક્યાં સુધી જાય છે, બરોબર. તો ગણતંત્રમાં જે વિશેષણો વપરાયા છે એમાં એક છે સોવરેનિટી, બરોબર, અને બીજું હતું ડેમોક્રેટિક, બરોબર. તો આ બંને વસ્તુને કે લોકતાંત્રિક ગણરાજ્ય અને સંપ્રભુતા સાથેનું ગણરાજ્ય, આ વસ્તુ કોન્સ્ટિટ્યુશનમાં પ્રિએમ્બલમાં જ કહેવામાં આવી છે. અને પછી આપણે અગેઇન કે આપણે લોકતાંત્રિક રીતે ગણરાજ્યમાં આવીએ તો કયો આર્ટિકલ ઉપયોગમાં આવે? અગેઇન આપણો મતાધિકારનો આર્ટિકલ, બરોબર. અને મતાધિકાર આપણને કઈ રીતે આપવામાં આવે છે? સમાન રીતે. તો સમાનતાનો આર્ટિકલ. આ મતાધિકારનો ઉપયોગ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ તો સ્વતંત્રતાનો આર્ટિકલ, રાઇટ ટુ ફ્રીડમ, બરોબર. અને આનાથી જે વ્યક્તિ ત્યાં મુકાય છે એની આપણે લાયકાતો ફિક્સ કરી છે કે વ્યક્તિ કેવો હોવો જોઈએ? રાષ્ટ્રપતિ દેવાળીઓ, ગાંડો, ગેલો કે પછી ચોર, ડ્રગિસ્ટ હોય તો ચાલે? ના ચાલે. તો આ રીતે આપણા લોકતંત્રને આપણે સોવરેન અને રિપબ્લિક બનાવવા માટે બધી જ સત્તાઓ કોન્સ્ટિટ્યુશને ક્યાં મૂકી છે? લોકોના હાથમાં મૂકી છે, બરોબર. તો રાષ્ટ્રપતિની ગેરલાયકાતો નહીં ચલાવી લે. નહીં ચલાવી લે એટલે કોણ નહીં ચલાવી લે? બંધારણ નહીં ચલાવી લે. અલ્ટિમેટલી બંધારણ નહીં ચલાવી લે એટલે કોણ નહીં ચલાવી લે? લોકો નહીં ચલાવી લે. એટલા માટે આપણું ગણતંત્ર છે એ ડેમોક્રેટિક છે, બરોબર. એટલા માટે એ સોવરેન છે. અને અગેઇન આગળના ક્વેશ્ચનમાં જે હતું પોપ્યુલર સોવરેનિટીનો પ્રિન્સિપલ, અહીંયા લખ્યું છે કે લોકપ્રિય સાર્વભૌમત્વ. આ જ વસ્તુ છે એ તમે આ ક્વેશ્ચનના આન્સરમાં ઉપયોગ કરી શકો કે ના કરી શકો? કે લોકતાંત્રિક જે રિપબ્લિક છે એનો મૂળ સિદ્ધાંત એ લોકપ્રિય સાર્વભૌમત્વમાંથી આવ્યો છે. તો આ રીતે તમારે કોન્સ્ટિટ્યુશનના દરેક ક્વેશ્ચનને, એના આર્ટિકલ્સને, એના જે મૂળ જે અહીંયા પૂછાયું છે એની સાથે લિંક કરીને સમજવાનું છે. તો કોન્સ્ટિટ્યુશનમાંથી ક્વેશ્ચન આવે છે તો એના માટે અલગથી કંઈ વાંચવાની જરૂર નથી. 2-3 વસ્તુઓ મૂળભૂત છે એના, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટી, પ્રસ્તાવના જે છે. તો આ કારણ કે પ્રિલિમ્સમાં તમે બધું સરસ ગોખી જ નાખ્યું છે. હવે જીપીએસસીની વાત આવે છે ને ત્યાં વાત આવે છે કોન્સેપ્ટ, અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ટરલિંકિંગની, બરોબર. તો આ વસ્તુ તમારે શીખવાની છે. આપણે અહીંયા આ જે શબ્દને મેં તમને જે રીતે બ્રોડ વ્યૂમાં સમજાવ્યો, આ વસ્તુ તમારે આન્સર ફ્રેમમાં લઈ આવવાની છે. પહેલાં તો બ્રેઇન સ્ટ્રોમમાં લઈ આવવાની છે. બ્રેઇન સ્ટ્રોમિંગ કરવું એ એટલે શું? ક્યાંથી ક્યાં જોડવું બધું. આગળનો ક્વેશ્ચન છે, જુઓ, ભારતની બંધારણ સભાએ, આ સ્ટેટિક ક્વેશ્ચન છે પરંતુ બંધારણ વર્ડ ઉપરથી હતો એટલે મેં મારી નોટ્સમાં એને ઇન્ક્લુડ કરેલો છે કે ભારતની બંધારણ સભાએ તેની રચનામાં સમાન અને પ્રાદેશિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી છે, બરોબર. તો જુઓ, બંધારણ સભાની રચનામાં પણ એના પોતાના આર્ટિકલ છે, સમાનતાનો આર્ટિકલ, પ્રાદેશિક પ્રતિનિધિત્વનો આર્ટિકલ એટલે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો જે આર્ટિકલ છે એ બધા ઓલરેડી એની સ્વયંની રચનામાં પણ આવે છે. તો આ રીતે તમે સમજો કે ક્યાં ક્યાં કોન્સ્ટિટ્યુશન છે. આગળનો ક્વેશ્ચન છે કે બંધારણીય સર્વોપરિતા અથવા તો સંસદીય સર્વોપરિતામાંથી કોની સર્વોપરિતા અત્યારે છે, બરોબર. બંધારણની સર્વોપરિતા અને સંસદીય સર્વોપરિતા. આ વર્ડ છે એ કોને ખબર છે કે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટી અને વોટ ઇઝ પાર્લિયામેન્ટરી સોવરેનિટી? આ બંને વર્ડ્સ છે એ તમને ખબર હોવા જોઈએ, બરોબર. તૈયારી શરૂ કરી છે અને જો પોલિટીથી શરૂ કરી છે તો આ વસ્તુ તમને ખબર ના હોય અને તમે સીધા એક્ઝામ હોલમાં જતા રહો તો મતલબ એવો છે કે તૈયારી તમારી કોમ્પ્રિહેન્સિવ વેમાં તમે કરી નથી.
એટલે ટોર્ચ લઈને ચાલવાનું છે, અને એ ટોર્ચ શું છે? સિલેબસ છે. સિલેબસ અને PYQ આ તમારી દીવાદાંડી છે કે આ જે દિશામાં ચાલે છે એ દિશામાં મારે જવાનું છે, બરોબર. તો બંધારણીય સર્વોપરિતા અને સંસદીય સર્વોપરિતા આની વ્યાખ્યા શું? તમે બંધારણ સર્વોચ્ચ છે એવું કઈ રીતે કહી શકો? તો બંધારણની જોગવાઈઓ છે, બરોબર. અહીંયા હું તમારી માટે લખી દઉં. બંધારણની જોગવાઈ બેઝિક લો છે એ શું છે? આપણો લો ઓફ ધ લેન્ડ. મૂળભૂત કાનૂન કોઈ હોય આપણા રાષ્ટ્ર માટે તો એ બંધારણ છે. તો બંધારણીય સર્વોપરિતાનો સામાન્ય અર્થ એ થાય કે બંધારણની જોગવાઈ અનુસાર સંસદ કાર્ય કરે છે કે નહીં, અને બંધારણને આ રાષ્ટ્રમાં મૂળભૂત કાનૂન તરીકે સ્વીકારવામાં આવ્યું છે કે નહીં. બંધારણ છે એ આપણા રાષ્ટ્રની દરેક સંસ્થાઓ છે એને ગવર્ન કરે છે કે નહીં, એ વસ્તુ છે બંધારણીય સર્વોપરિતા. તો આને તમે શોર્ટ એન્ડ સ્વીટ રીતે એ રીતે કહી શકો કે બંધારણીય સર્વોપરિતાનો સામાન્ય અર્થ છે એ છે કે બંધારણની જોગવાઈ અનુસાર સંસદ કાર્ય કરે છે અને બંધારણને મૂળભૂત કાનૂન તરીકે આ દેશમાં રાષ્ટ્રમાં સ્વીકારવામાં આવે છે. એ એટલે બંધારણીય સર્વોપરિતા. એટલે બંધારણ સર્વોપરી છે. હવે અહીંયા તમને બીજું એક વસ્તુ પૂછવામાં આવ્યું કે સંસદીય સાર્વભૌમત્વ. હવે જુઓ, આ વસ્તુ છે ને એ ક્યાંય તમારે કોઈ ડિફરન્ટ બુક્સમાં ને આમાં તેમાં જઈને વાંચવાની જરૂર નથી. આ વસ્તુ છે એ ક્યાંથી આવી? બંધારણની જે પ્રસ્તાવના છે એનું જે તમે બ્રોડ વ્યૂ વાંચવા જાઓ તો ત્યાં વસ્તુ લખેલી જ છે કે લો ઓફ ધ લેન્ડ ફોર ધીસ કન્ટ્રી ઇઝ અ કોન્સ્ટિટ્યુશન. અને અહીંયાથી જ આખો વિચાર કે હુ ઇઝ સોવરેન, બરોબર. તો સોવરેન ઇઝ અ કોન્સ્ટિટ્યુશન. હુ ઇઝ સોવરેન અલ્ટિમેટલી? તો પીપલ, એટલે પોપ્યુલર સોવરેનિટી, બરોબર. હવે જુઓ, અગાઉ ક્વેશ્ચન એક પૂછ્યો છે પણ એનો જે વર્ડ છે લોકપ્રિય સાર્વભૌમત્વ, બરોબર. લોકપ્રિય સાર્વભૌમત્વ તમે કેટલી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. તો આ વસ્તુ છે કોન્સ્ટિટ્યુશનની બ્યુટી, કે કઈ રીતે તમે જે પૂછાયું છે જે તમને ખબર છે એમાંથી બહુ સારું લખી શકો છો, બરોબર. તો બંધારણીય સર્વોપરિતા એટલે શું? સામે ક્વેશ્ચનમાં પૂછ્યું છે સંસદીય સાર્વભૌમત્વ, આ બંને વર્ડ છે, બરોબર. આમાંથી કોની સર્વોપરિતા છે એ પછી નક્કી કરીશું. પહેલાં એ શું એટલે તો ખબર હોવી જોઈએ. તો સંસદીય સાર્વભૌમત્વ એટલે સંસદ પાસે એબ્સોલ્યુટ પાવર છે. તો આવું ભારતમાં નથી. ભારતમાં આવું છે ના. આવું ક્યાં છે? બ્રિટનમાં છે. બ્રિટનની પાર્લામેન્ટ છે એ એક સ્ત્રીને પુરુષ બનાવવા સિવાય અને પુરુષને સ્ત્રી બનાવવા સિવાય બધું જ કરી શકે છે. આ તમે બધાએ અત્યારે તૈયારી કરી છે તો ક્યાંક ને ક્યાંક કોઈકના દ્વારા, કોઈક પુસ્તક દ્વારા, અથવા તો તમે સેલ્ફ પ્રિપેર કર્યું હોય તો અગેન સેલ્ફ પ્રિપરેશનનો એક સ્ત્રોત છે અત્યારે આ યુટ્યુબિંગમાં તમે જે લેક્ચર ભણતા હો અથવા તો તમે પોતાની રીતે કંઈ વાંચતા હો. તો સંસદીય સાર્વભૌમત્વમાં શું આવે? સંસદ સર્વોચ્ચ છે અને આવું અત્યારે ક્યાં છે? બ્રિટનમાં છે. પરંતુ સંસદીય સાર્વભૌમત્વનો મૂળ ખ્યાલ કોને આપ્યો છે? તો એવી ડાયસી. આ બધા નામ તમે ક્યાંક વાંચ્યા જ છે, એવું નથી કે અહીંયા તમને કંઈ નવું એ ફોર્મમાં તમને અહીંયા નવું શું મળે છે? ધ એબિલિટી ઓફ થિંકિંગ, બરોબર. તો એવી ડાયસીએ જે કોન્સેપ્ટ આપ્યો છે એની અંદર બ્રિટિશ આ રાજનીતિજ્ઞ છે એના અનુસાર બ્રિટનમાં સંસદીય સાર્વભૌમત્વ એટલે સંસદ સૌથી સર્વોચ્ચ સત્તા ધરાવે છે, પરંતુ ભારતમાં સંસદીય સાર્વભૌમત્વ નથી. બીકોઝ સંસદ ઉપર કેટલાક નિયંત્રણો, નિયમનો લાદ્યા છે. કોને? બંધારણે સંસદને કોઈ પણ ફોર્મમાં કામ કરતી ચલાવી નહીં લે. એટલે આપણા અહીંયા ભારતમાં કોન્સ્ટિટ્યુશનનું સાર્વભૌમત્વ છે. પણ અગેઇન બહુ માઇન્યુટ લેવલ જઈને વિચારો તો તમને ખબર પડશે કે આ કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરવાની સત્તા ક્યાં છે? તો એને સુધારો કરવાની સત્તા ક્યાં છે? સંસદ પાસે છે. તો ક્યાંક સંસદની સાર્વભૌમત્વ થોડું છે, પરંતુ આ અગેઇન કોના દ્વારા કાઉન્ટર થાય છે? પાછું બેઝિક સ્ટ્રક્ચર દ્વારા, બરોબર. તો આ બધું જ ક્યાંથી આવે છે? કોન્સ્ટિટ્યુશનમાં. કે ભારતમાં સંસદીય સાર્વભૌમત્વને મર્યાદિત કરવા માટે શું છે? તો આપણું બંધારણ કેવા સ્વરૂપમાં છે? લેખિત સ્વરૂપમાં છે. લેખિત વસ્તુ હોય એટલે કોન્ક્રીટ હોય.
તમે એને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, બરોબર. બંધારણને લો ઓફ ધ લેન્ડ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, બરોબર, લો ઓફ ધ લેન્ડ. તો એટલા માટે અહીંયા કોન્સ્ટિટ્યુશનલ સાર્વભૌમત્વ છે. પછી આપણા અહીંયા કોઈ પણ સુધારો છે જો બેઝિક સ્ટ્રક્ચરને લઈને છે, જો ફેડરલ સ્ટ્રક્ચરને લઈને છે, બરોબર. બેઝિક એટલે આપણું મૂળભૂત માળખું છે જે કેશવાનંદ ભારતી કેસમાંથી આવ્યું એ. અને બીજી વસ્તુ છે શું, તો ફેડરલિઝમ. ફેડરલિઝમ એટલે રાષ્ટ્ર અને રાજ્ય બંનેના કાર્યો ફરજો નક્કી છે, બંનેનું માળખું નક્કી છે. હવે આ મુદ્દાને લઈને કોઈ પ્રશ્ન હોય તો અડધાથી વધારે રાજ્યોની બહુમતી જોઈએ, બરોબર. તો આ વસ્તુ છે કે કોન્સ્ટિટ્યુશન કેમ પાવરફુલ છે, કોન્સ્ટિટ્યુશનમાં આ બધું કહેવામાં આવ્યું છે. બીજું કે જો સંસદ કોઈ પણ કાયદો બનાવે છે તો એની પર કોણ છે, જ્યુડિશિયરી છે. અને જ્યુડિશિયરી શું કરશે, જ્યુડિશિયલ રિવ્યૂ કરશે, બરોબર. અને સૌથી ઉપર કે રાજ્ય એ ફંડામેન્ટલ રાઇટ્સને સાચવવા માટે આ કરશે અને આ નહીં કરે એવું બંધારણમાં કહેવામાં આવ્યું છે. એટલે જ આપણે કહીએ છીએ, શું કહીએ છીએ કે ફંડામેન્ટલ આપણા અધિકારો છે, મૂળભૂત અધિકારો છે, એની ભાષા છે એ કેવી છે, નકારાત્મક ભાષા છે કે રાજ્ય આમ નહીં કરે, રાજ્ય વ્યક્તિના જે આ મૂળભૂત અધિકારો છે એની પર રોક નહીં લગાવે. રાજ્ય શું કરશે, વ્યક્તિને એના ધર્મનો અધિકાર છે એનો પ્રચાર પ્રસાર કરતા નહીં રોકે, બરોબર. એટલે નાની વસ્તુ છે. એટલે રાજ્ય ઉપર કેટલીક વસ્તુઓ એને પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તો આ રીતે કોન્સ્ટિટ્યુશન છે એ સાર્વભૌમિક છે, બરોબર. કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટી આ અર્થમાં છે. અને આ બધી વસ્તુ છે તમે આર્ટિકલના રેફરન્સ સાથે જ વાત કરશો, બરોબર. જે પણ વસ્તુ લખશો, જરૂરી નથી, મેં તો એક એ વસ્તુ અપનાવી છે કે મારા આન્સરમાં આર્ટિકલ કદાચ 1-2 હશે તો ચાલશે, પરંતુ એની જે ડિમાન્ડ છે, મૂળભૂત ડિમાન્ડ, એ કોન્સ્ટિટ્યુશનના કયા સિદ્ધાંત સાથે જોડાયેલી છે. એટલે કોન્સ્ટિટ્યુશનલ હેક્સ એનો મતલબ એવો નથી કે તમને બધા આર્ટિકલ અહીંયાથી આપી દેવામાં આવે, પણ હાઉ યુ યુઝ ધ ફિલોસોફી ઓફ કોન્સ્ટિટ્યુશન, બરોબર. તો કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટીનું જે તત્વજ્ઞાન છે એ કઈ રીતે વ્યાખ્યાયિત થયેલું છે કોન્સ્ટિટ્યુશનમાં, અને એ વસ્તુનો તમે હવે ભવિષ્યમાં પૂછાનારા જે પણ પ્રશ્નો છે એમાં ઉપયોગમાં કઈ રીતે લઈ શકો, એ વસ્તુ અહીંયાથી મારે તમને શીખવવાનો પ્રયાસ છે, બરોબર. હવે અહીંયા બીજી વસ્તુ પૂછવામાં આવી છે કે સંસદીય સાર્વભૌમત્વ, જેની આપણે વાત કરી કે સંસદ સર્વોચ્ચ હોય, અને એવું ક્યાં છે તે બ્રિટનમાં છે. વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટી, બરોબર. તો બંધારણીય સર્વોપરિતાની વાત મેં તમને જે આપણે આગળ વાત કરી કે જોગવાઈઓ અનુસાર, જે બંધારણની જોગવાઈઓ અનુસાર છે એના અનુસાર સંસદ કાર્ય કરે અને બંધારણને મૂળભૂત કાનૂન તરીકે સ્વીકારવામાં આવે, તો એ છે કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી. કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી પછી આવે છે અગેન પાછું ડેમોક્રેસી. તો ડેમોક્રેસી કઈ સામાજિક, આર્થિક, પોલિટિકલ, બરોબર. તો આ જે ત્રિપુટી છે લોકતંત્રની, આ ત્રિપુટી લોકતંત્રની છે એ બંધારણીય લોકશાહીનો એક અભિન્ન ભાગ છે. એટલે અગેન તમારે આ વસ્તુ અહીંયા કહેતી વખતે બંધારણીય સર્વોપરિતાને આ રીતે આગળ જોતા જવાની છે. બંધારણ છે એ જીવંત દસ્તાવેજ છે, તો એની લોકશાહી પણ કેવી છે, જીવંત છે. તો સમયના અનુરૂપ એ લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણે પ્રયત્ન કર્યા છે. બીજું અહીંયા લોકશાહી છે તો શું છે, લોકશાહી છે તો ચર્ચા વિચારણા છે. ચર્ચા વિચારણા છે તો એ ચર્ચા વિચારણાને તમે કોન્ક્રીટ સ્વરૂપ કઈ રીતે આપ્યું, તો એ કોન્ક્રીટ સ્વરૂપ આપ્યું તમે સંસદ દ્વારા. સંસદમાં બહુમતીનું એક પ્રોવિઝન બંધારણે આપ્યું કે સાદી બહુમતી, વિશેષ બહુમતી, પૂર્ણ બહુમતી. તો આ બહુમતી શું છે, એ ચર્ચા વિચારણા છે, એને કોન્ક્રીટ સ્વરૂપ આપવામાં આવ્યું કે હું કે તમે, આપણે બંને કંઈ ચર્ચા કરીએ છીએ અને આપણે બંને એ વસ્તુ માનીએ છીએ શું, તો કે આ વસ્તુ આમ હોવી જોઈએ અને તમે ડિસઅગ્રી થાવ છો કે ન હોવી જોઈએ, તો તમે એને કોન્ક્રીટ સ્વરૂપ ક્યાંથી આપી શકશો. હું ને તમે ચર્ચા કરીશું તો એને કોન્ક્રીટ સ્વરૂપ મળી ગયું કહેવાય, ના કહેવાય. એના કોન્ક્રીટ સ્વરૂપ માટે આપણા પ્રતિનિધિઓ છે એ યસ અને નોમાં પોતાનો મત ધરાવે છે, તો એને કોન્ક્રીટ સ્વરૂપ ક્યાંથી મળે છે, તો બહુમતીની જે આખી પ્રક્રિયા છે બંધારણીય સુધારાની, કે કોઈ પણ લો ઘડાય ત્યારે બહુમતી લેવામાં આવતી હોય, તો સાદી, વિશેષ અને પૂર્ણ બહુમતી છે. બંધારણમાં આની જોગવાઈ છે અને એટલા માટે બંધારણ સોવરેન છે, નહીં કે સંસદ તો એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, એક સંસ્થા છે. પરંતુ સંસદ ગવર્ન શેનાથી થાય છે,
તો કોન્સ્ટિટ્યુશનલ સોવરેનિટીથી, બરોબર. એટલા માટે આપણા અહીંયા શું છે, બંધારણીય સર્વોપરિતા છે, બંધારણીય લોકશાહી છે. હવે આની માટે અલગ અલગ વસ્તુઓ છે, બરોબર. જેમ કે આના સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદા પણ છે, પણ એ ચુકાદાઓનો ઉપયોગ તમે ત્યારે કરી શકશો કે જ્યારે તમે આ રીતે મૂળ કોન્સેપ્ટને, બંધારણના મૂળ કોન્સેપ્ટને સમજ્યા હશો. હવે અગેન આપણે આની ચર્ચા કરી કે લોકતંત્ર એટલે શું, ગણતંત્ર એટલે શું, ન્યાય એટલે શું. તો આ બધું ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પૂછાયું જ છે. આગળ જીપીએસસીએ બંધારણને લઈને કેવા પ્રશ્નો પૂછ્યા છે, તો બંધારણીય સર્વોપરિતાની આપણે બંધારણીય લોકશાહી સત્તા વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે, ખુલાસાવાર સમજાવો. તો અગેન અહીંયા જુઓ એક સિદ્ધાંત તમને મળ્યો. શેનો સિદ્ધાંત? અને એ સિદ્ધાંત છે સેપરેશન ઓફ પાવરનો, સત્તાનું વિભાજન. સત્તાનું વિભાજન એટલે શું? સત્તાનું વિભાજન એટલે શું? કોની કોની? તો એક રાષ્ટ્ર રાજ્યની સત્તા અલગ છે, આ સાથે ન્યાય, એડમિનિસ્ટ્રેશન અને પોલિટિશિયન આ બધાની પાવર ઓફ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, બરોબર. તો સત્તા વિભાજનનો સિદ્ધાંત છે એ વસ્તુ આ કહે છે. અને સત્તા વિભાજનનો જે સિદ્ધાંત છે એ આવ્યો ક્યાંથી? પાવર ઓફ સેપરેશન, ફ્રેન્ચ, બરોબર. ત્યાંથી આપણા ભારતની ફિલોસોફીમાં આવ્યું. સેપરેશન ઓફ પાવરમાંથી જ આવ્યું ફેડરલિઝમ. અને આ ફેડરલિઝમ અને એસઓપી બંને શું છે? એ કોન્સ્ટિટ્યુશનનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એનો ભાગ છે. ઓકે. તો સેપરેશન ઓફ પાવર છે એના સિદ્ધાંત પર આધારિત છે બંધારણીય લોકશાહી, બરોબર. બંધારણીય લોકશાહી આપણે આખું આગળ ચર્ચા કરી કે લોકતંત્ર એટલે શું, એટલે તમને હવે આઈડિયા આવી ગયો હશે કે બંધારણીય લોકશાહી એટલે શું અને સત્તા વિભાજનનો સિદ્ધાંત પર કેમ આધારિત છે. હવે જુઓ, ચર્ચા અને વિચારણા મારે કરવી હોય તો મારે ને તમારે કોઈ ચર્ચા કરવી હોય તો આપણે શું નક્કી કર્યું હોય કે આપણે આ ટોપિક પર ચર્ચા કરવાની છે. તમારા પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આ તરફના હશે અને મારા આ તરફના હશે. સેપરેશન ઓફ પાવર, આપણને એક સત્તા આપવામાં આવી છે કે તમે સ્વતંત્ર રીતે તમારા વિચારો મૂકી શકો છો. તો આવી સત્તા, આવું સત્તાનું વિભાજન છે એ ન્યાયતંત્રમાં, એડમિનિસ્ટ્રેશનમાં અને પોલિટિક્સમાં છે કે નહીં? છે. હું કે તમે કાલે અધિકારી બનીને આપણે સંસદમાં જઈ શકશું? નહીં જઈ શકીએ. કેમ નહીં જઈ શકીએ? મારી સત્તા નથી. એ સત્તા કોની છે ત્યાં જવાની? લોકોએ જેનામાં વિશ્વાસ મૂક્યો છે. શેના દ્વારા? મત દ્વારા. એ લોકો સંસદમાં જઈને બોલી શકે, ચર્ચા કરી શકે, કાયદાનું ઘડતર કરી શકે. હું ને તમે શું કરી શકીએ અધિકારી બનીને? એ જે કાયદા ઘડાયા છે એને અમલમાં મૂકી શકીએ. તો આપણા બધાની સત્તા છે એ સત્તા વિભાજિત કરી દેવામાં આવી છે અને આ પ્રિન્સિપલ પર બંધારણીય લોકશાહી આધારિત છે, બરોબર. તો આ વસ્તુ છે તમારે સમજવાની છે. હવે સત્તા વિભાજનનો સિદ્ધાંત સીધો કોન્સ્ટિટ્યુશનમાં ક્યાં છે? તો સીધો કોન્સ્ટિટ્યુશનમાં ક્યાં છે? આર્ટિકલ 50 ક્યાં છે? ડીપીએસપીમાં, જ્યાં કહેવામાં આવ્યું છે કે સેપરેશન ઓફ પાવર માટે રાજ્ય પ્રયાસો કરશે. અને આ સેપરેશન ઓફ પાવરનો જે સિદ્ધાંત છે એ રાષ્ટ્રને કેવું બનાવે છે? વધારે હાર્મોનાઇઝ બનાવે. મારું ને તમારું કાર્યનું વિભાજન અલગ છે, એટલે આપણને બધાને ખબર છે કે આપણી ફરજ કઈ છે, બરોબર. અને આ ફરજ આપણે જેટલી સુનિશ્ચિત અને નિષ્ઠાથી નિભાવીએ એટલું શું થાય? રાજ્યમાં વિખવાદો અને વિવાદો ઓછા થાય. તો બંધારણીય લોકશાહીનો મૂળ આધાર છે એ સત્તા વિભાજન દ્વારા એ શું થાય છે? ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો સત્તા વિભાજનનો સિદ્ધાંત ના હોય તો શું થાય? હવે જુઓ, લોકશાહી કેમ નહીં ટકે એ વસ્તુ તમારે ચર્ચા કરવાની કીધી છે. તો કેમ સત્તા વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે? જો સત્તાને વિભાજનનો સિદ્ધાંત ન હોય, સત્તા વિભાજનનો, તો શું થાય? ન્યાયતંત્ર ઉપર આક્રમણ થાય, અથવા તો ન્યાયતંત્ર છે એ પોલિસી ઘડતરમાં, અને બીજું ક્યાં? તો રાજ્ય વ્યવસ્થા, અત્યારે જે લો મેકિંગ થઈ રહ્યું છે એની ઉપર ન્યાયનો કબજો હશે, મતલબ ન્યાયતંત્રનો કબજો હશે, બરોબર. એટલે ન્યાયિક અતિક્રમણ રોકી શકાય ક્યાંથી? સત્તા વિભાજનના સિદ્ધાંત છે, અને તો જ બંધારણીય લોકશાહી ટકી શકે. બીજું છે, જો સત્તા વિભાજનનો સિદ્ધાંત નહીં હોય તો કાર્યપાલિકાનો ક્યાં પ્રભાવ વધશે? કાનૂન ઘડતરમાં, કાયદાના ઘડતરમાં. તો ઓર્ડિનન્સ રાજ ઊભું થશે જો આ નહીં હોય તો. અને જો આમ ઓર્ડિનન્સ રાજ ઊભું થઈ જાય તો શું થાય? તો
શું થાય? તો બંધારણીય લોકશાહી ના ટકે. એટલા માટે અગેન તમે જે વિચારો છો એને આખું રિવર્સ વિચારવાનું છે વેન યુ રાઇટ આન્સર ઓર ડુઈંગ એ બ્રેઇન સ્ટ્રોમિંગ. બરોબર? તો સત્તા વિભાજનનો સિદ્ધાંત છે એનું હનન થાય તો શું થાય? બંધારણીય લોકશાહીને અસર થાય. કઈ કઈ રીતે થાય? તો એક મેં તમને કીધું કે ન્યાયતંત્રમાં શું હોય, ન્યાયતંત્ર જો આક્રમણ કરે તો કાનૂનનું ઘડતર સરસ રીતે ના થાય. બીજું, ઓર્ડિનન્સ રાજ આવી જાય. ત્રીજું, સંસદીય બેઠકમાં અત્યારે જે છે એ સુનિશ્ચિત છે. જો બિલ પસાર કરવા માટે તમે કોઈ પોલિટિકલ સ્ક્રુટિની ના કરાવો તો સત્તા વિભાજનના સિદ્ધાંતનું હનન છે. બિકોઝ કાર્યપાલિકા ત્યાં પણ એક્ટિવ છે. સંસ્થાની જે સ્વાયત્તતા છે, આપણી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે, એની સ્વાયત્તતા પર પ્રશ્ન ઊભો થઈ શકે. તો સત્તા વિભાજનનો સિદ્ધાંત આ રીતે આપણી બંધારણીય લોકશાહીને ટકાવે છે. અને આ વસ્તુ તમારે દરેક વસ્તુને આર્ટિકલ સાથે મેન્શન કરીને કહેતા જવાનું છે. બરોબર? તો આટલા ક્વેશ્ચન છે એ જીપીએસસીએ ક્યાંથી પૂછ્યા છે? બંધારણની ફિલોસોફીમાંથી પૂછ્યા છે. તો બંધારણને તમારે આ રીતે સમજવાનું છે, એના એક એક પ્રિન્સિપલને. તો તમે શું કરી શકશો? તમારા આન્સરને વધારે એનરિચ કરી શકશો. હવે આગળ મારે તમને એ કહેવું છે કે જુઓ, તમારે અત્યારે મેઇન્સના પર્સપેક્ટિવથી તૈયાર શું કરવાનું છે? તો તૈયાર ફંડામેન્ટલ ડ્યુટીઝ તમને 1 to 1 યાદ હોવી જોઈએ. આની માટે મેં તો મારા વોલ પર આજથી કેટલા 5 વર્ષ થઈ ગયા હશે, યસ પ્રોબેબલી, આ જે લગાવ્યું છે આને એક્ઝામની સિઝન આવી ગઈ છે અત્યારે. જેમ કે મેઇન્સની સિઝન છે તો એક્ઝામની સિઝન છે. તો આ વખતે આને લગભગ 2-3 દિવસે આને જોઈ જ લેવાનું. બરાબર? કે આપણી ફંડામેન્ટલ ડ્યુટી શું છે. બરાબર? તો 51A, A2, સબક્લોઝ A2, સબક્લોઝ K સુધી. બરાબર? આપણી 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. એના જે મેં આ રીતે અપનાવ્યું છે. તમારો રસ્તો બીજો પણ હોઈ શકે, પરંતુ અલ્ટિમેટલી તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. જુઓ, આપણે સોવરેનિટીની વાત કરતા હતા. એ સોવરેનિટીનો ઉલ્લેખ આપણા ફંડામેન્ટલ ડ્યુટીઝમાં થયેલો છે કે નહીં થયેલો? થયેલો છે. ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવરેનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધ ઇન્ડિયા. તો જ્યાં સાર્વભૌમત્વના સિદ્ધાંતની વાત હતી ત્યાં આ વસ્તુ ઉપયોગમાં લઈ શકાય કે ના લઈ શકાય? ફંડામેન્ટલ ડ્યુટીઝમાં હા, તો લઈ શકાય. કારણ કે એ ડ્યુટી છે સાર્વભૌમત્વના સિદ્ધાંતને જાળવી રાખવાની. અને એ સાર્વભૌમત્વ કેવું છે? બંધારણીય સાર્વભૌમત્વ છે અને લોકપ્રિય સાર્વભૌમત્વ છે. એટલે બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? લોકો છે. લોકોએ એ સ્વીકાર્યું એટલે એ બંધારણ છે. તો એટલા માટે લોકપ્રિય સોવરેનિટીનો સિદ્ધાંત છે. અને એ સોવરેનિટી આપણા ભાગે ફરજ રૂપે આવે છે. આવી વસ્તુ તમારે ક્યાં લખવાની? કન્ક્લુઝનમાં લખવાની કે લોકપ્રિય સાર્વભૌમત્વનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને વધારે જીવંત રાખવાની, ટકાવી રાખવાની મૂળભૂત ફરજ કોની છે? આપણી છે. અને ક્યાં છે? તો ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવરેનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા ઇઝ અ ફંડામેન્ટલ ડ્યુટી ઓફ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકે, આવી રીતે તમે કન્ક્લુઝન કરો તો એ વસ્તુ છે કે તમે આખું કોન્સ્ટિટ્યુશન છે એને શરૂઆતથી લઈને અંત સુધીમાં કેવી રીતે ટકાવી રાખ્યું છે. ઓકે, હવે બીજું કે આ રીતે તમારે દરેક વસ્તુને જોતા જવાની છે. બરાબર? ફંડામેન્ટલ ડ્યુટીઝ તમને સાયન્ટિફિક ટેમ્પર છે, હ્યુમનિઝમ છે, સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી છે, પછી ડિગ્નિટી ઓફ વિમેન છે, હાર્મની અને બ્રધરહુડ છે. આ બધા વર્ડ્સ કયા આર્ટિકલ અને એના સબક્લોઝ સાથે અમુક વસ્તુ યાદ રાખવાની જ છે. અને એમાં હું ખાસ કહું છું, તમે તમારા પેપરમાં જો મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમે પાછા પડશો. એટલે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે એ દર્શાવે છે કે આ વ્યક્તિ પોતાની ફરજો પ્રત્યે કેટલું અવેર છે. બરાબર? પછી છે એક આમુખ. આ આપણને ડિટ્ટો યાદ હોવું જોઈએ. ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિઝોલ્વડ કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા ઇન્ટુ સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક એન્ડ ટુ સિક્યોર ઓલ ઇટ્સ સિટીઝન. એટલે અમે ભારતના લોકો એવો સંકલ્પ કરીએ છીએ કે અમારા દેશને કેવો બનાવીશું? સાર્વભૌમિક, લોકતાંત્રિક અને ગણતંત્ર. આ દરેક સિટીઝનને સુનિશ્ચિત થાય એવો અમે પ્રયાસ કરીશું. જસ્ટિસ તો કેવો? સામાજિક, આર્થિક અને પોલિટિકલ. ન્યાય કેવો? તો આવો. બરોબર? લિબર્ટી ઓફ થોટ્સ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિસ. સ્વતંત્રતા કેવી? તો વિચારવાની, અભિવ્યક્ત થવાની, કોઈ વસ્તુ માનવાની, કોઈ વસ્તુમાં વિશ્વાસ ધરાવવાની, કોઈ વસ્તુને આપણે વર્શિપ, એની પૂજા, એનું ગૌરવ કરવાની. આ બધાની મને સ્વતંત્રતા મળેલી છે. અને આ વસ્તુ તમારા આન્સરમાં હોવી જોઈએ આ લાઇન્સ સાથે.
ઇક્વાલિટી ઓફ સ્ટેટસ ઓફ ઓપોર્ચ્યુનિટી. હવે આ વસ્તુ તમારે એટલા માટે યાદ રાખવાની છે કે જ્યારે કોઈ કેન્ડિડેટ છે ઇન્ટરવ્યૂના સ્તરે પહોંચે છે ને હું આશા રાખું છું કે તમે આ બધા લેક્ચર અને આ બધા માર્ગદર્શનથી ત્યાં સુધી પહોંચો તો તમને બંધારણની પ્રસ્તાવના છે એ આવડવી જોઈએ. આપણે સ્કૂલમાં જતા ત્યારે આપણને પ્રતિજ્ઞા બોલાવતા ને, તો તમે આ સ્તરે આ પ્રકારની તૈયારી કરતા હો તો બંધારણનું આમુખ છે એ તમને કંઠસ્થ હોવું જોઈએ અને કંઠસ્થ પણ હોવું જોઈએ અને એને આચાર સિદ્ધ પણ કરેલું હોવું જોઈએ કે આ વસ્તુ આપણે માત્ર માનતા નથી, આને હું ઇમ્પ્લિમેન્ટ બી કરું છું. બરોબર. ઇક્વાલિટી તો શેની? સ્ટેટસની. એટલે હું ને તમે આપણે ઇક્વલ લોકો છીએ. ઓપોર્ચ્યુનિટી, મને જે તક મળે છે એ તમને પણ મળે છે. અને ટુ પ્રોમોટ અમોંગ ધેમ ઓલ, અને આ બધી વસ્તુઓને આપણે દરેક સુધી પહોંચાડવાની છે. આગળ વસ્તુ છે ફેટર્નિટી. બરોબર. બંધુત્વ. ફેટર્નિટી અસ્યોરિંગ ધ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધ યુનિટી ઓફ ધ નેશન્સ. બરોબર. તો આ વસ્તુ છે. ઇન અવર કોન્સ્ટિટ્યુશન અસેમ્બલી ધીસ 26th day of the November 1949 to hereby adopt, enact and give to ourselves this constitution. આ બંધારણે આપણે આપણી જાતને આપ્યું છે. બરોબર. આપણે પોતાને સમર્પિત કર્યું છે. તો આ વસ્તુ છે કે બંધારણ છે. હવે જુઓ, હું જ્યારે વાંચું છું ત્યારે આ મારી ટેકનિક હું તમને કહું કે કોઈ વસ્તુને પિક્ચરાઇઝ ફોર્મમાં પણ જોતા શીખો. તો બંધારણમાં છે એ અહીંયા એનું ડિઝાઇન ફોર્મ કઈ રીતના થયેલું છે, ડિઝાઇન ફોર્મ છે એ કઈ રીતના છે. તો આ વસ્તુના મૂળિયા ક્યાં છે? એન્શિયન્ટ ઇન્ડિયામાં છે. તો કોઈ પણ સબ્જેક્ટ એ કઈ રીતે એકબીજા સાથે સંકળાઈ જાય. અહીંયા શું છે? એલિફન્ટ, બુલ. બરોબર. આ છે હોર્સ અને લાયન. આ ક્યાં છે? અશોક સ્તંભમાં છે. તો એ બધી વસ્તુ આપણા બંધારણના આમુખની જે કેલિગ્રાફી છે એમાં છે. તો ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓનું ઓબ્ઝર્વેશન મિત્રો તમને ક્યાંક કામ લાગશે એક્ઝામમાં. તો ઇન્ટરેસ્ટિંગ બનાવો તમારી તૈયારીને. યોર મેથડ શુડ બી ચેન્જ બાય ડુઈંગ ક્રિએટિવિટી. તો આ વસ્તુ છે. હવે જુઓ, ડીપીએસપી છે તો અગેન એ તમારે યાદ રાખવાના જ છે. ડીપીએસપી માટે તમારે ડીપીએસપી તમારું જે પણ ચેપ્ટર છે એ લઈ લો, અથવા તો આ રીતે કોઈ એક નોટ્સ બનાવો જેમાં ડીપીએસપી શું છે એ ત્યાંથી શરૂઆત થાય. ડીપીએસપીનું મહત્ત્વ શું છે એ આવી જાય. એનું ફંડામેન્ટલ રાઇટ સાથે કઈ રીતે એ સંકલિત છે એ લખેલું હોય. સોશિયલ પ્રિન્સિપલ્સ કયા છે, સોશિયલ પ્રિન્સિપલ્સમાં આર્ટિકલ 38 શું કહે છે, 39 શું કહે છે, 39A શું કહે છે, 9B શું કહે છે. મારો આ બતાવવાનો તમને મતલબ એ જ છે કે તમારે આ રીતે તમારું પણ ઓર્ગેનાઇઝેશન ફોર્મ ઓફ સ્ટડી કરવાનું છે. બરાબર. હવે જુઓ, અહીંયા હું તમને એક વસ્તુ શીખવું કે આ વસ્તુ શું છે. તો એક કહેવાય ને કે બધી વસ્તુ આપણે યાદ, એવું નથી કે રહી જાય. ઘણી વસ્તુઓ રોજ રોજ જોતા યાદ રહી જાય, ઘણી વસ્તુઓ એને ઇમ્પ્લિમેન્ટમાં મૂકતા યાદ રહી જાય, અને ઘણી વસ્તુઓ યાદ કરવી પડે. એના માટે અમુક ટ્રીક અપનાવવી પડે. તો આ રીતના તમે તમારી રીતે કોઈક ફોર્મેટ તૈયાર કરજો જે તમને યાદ રહી જતા હોય. આ વસ્તુ અત્યારે જો તમને આ જ ફોર્મમાં યાદ કરવી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પરંતુ અલ્ટિમેટલી મારે તમને કહેવાનું કે આવા મેમોનિક્સ બનાવજો જે તમને મેઇન્સમાં જતાં પહેલાં સીધા જોઈ લો અને એ વસ્તુ તમને તરત એ રીતે યાદ પણ રહી જાય. બરાબર. હવે બીજું છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાંથી એવા કેટલા આર્ટિકલ છે કે જે તમને ખબર જ હોવા જોઈએ. તો ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ખબર હોવા જ જોઈએ મેઇન્સમાં જતાં પહેલાં. બરાબર. પાર્લામેન્ટ માટે કયા ભાગમાં કયા આર્ટિકલમાં વાત થઈ છે, પાવર્સ ઓફ પાર્લામેન્ટની વાત ક્યાં થઈ છે, લેજિસ્લેટિવ પ્રોસિડ્યુઅર્સ માટે કયા આર્ટિકલ છે. આ વસ્તુ હું તમને અહીંયા નહીં કહું, બિકોઝ હું તમને કહી દઈશ અને તમને આવડી જશે એવું છે જ નહીં. આના માટે તમારે પર્ટિક્યુલર પોતાની મહેનત કરવી પડશે. ઓકે. આવું કંઈક કોન્ક્રીટ કામ કરવું પડશે. અધરવાઇઝ મારો લેક્ચર છે એ આખો દિવસ ચાલ્યા રાખે. એટલા માટે હું તમને નહીં કહું. મારી મૂળ વાત એ છે કે તમને હું એ શીખવું કે તમને કઈ રીતે કરવાનું છે. અને જો પછી તમને ખરેખર આ બધું ડિટેલમાં જાણવું હોય તો પછી આપણે કોઈક સ્પેસિફિક એ રીતે જવું પડે ફોર્મેટમાં. ઓકે. પછી બીજી વસ્તુ છે કે તમને 12th શેડ્યુલ છે એ મેઇન્સમાં જતાં પહેલાં ખબર હોવી જોઈએ કે કયા 12th શેડ્યુલ છે અને એની અંદર શું વાત થઈ છે. અને એ શેડ્યુલનો તમે તમારા આન્સરમાં સીધો ઉપયોગ કરી શકો છો. બરાબર. વોટ ઇઝ શેડ્યુલ પહેલાં તો એ નક્કી કરજો. બરાબર. અને એમાં 11, 12 છે, 10 છે, આના ઉપરથી તો સીધા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. 5 ઉપરથી સીધો પૂછાય છે, 6 ઉપરથી સીધો ક્વેશ્ચન પૂછાય છે. તો આ બધા શેડ્યુલમાં મૂળ વાત શું કરવામાં આવી છે અને એનું બંધારણની જોગવાઈઓ સાથે શું સંકલન છે એ શીખવાનું છે.
આ રીતે તમે બધા તમારી નોટ્સ બનાવજો અને એને તમારા રોજની પ્રિપરેશનમાં મૂકતા જજો, જેથી આ વસ્તુ સરળ થઈ જાય તમારા માટે. ઇન ધ એન્ડ હું આ બધી મારી નોટ્સ છે એના ઉપરથી તમારા માટે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ જ્યારે એક્ઝામ એકદમ નજીક આવી જશે. ત્યાં સુધી શું હોય, તમે તમારી નોટ્સ એકદમ પરફેક્ટ વાંચી લીધી હોય, મારીને તમારી નોટ્સમાં જે કોન્ટેન્ટ છે એ સેમ જ રહેવાનું છે, એ અલગ નથી, પરંતુ અલ્ટિમેટલી હું તમને ક્યાંક ને ક્યાંક એ બધું શીખવાડી શકું કે આ ક્યાંથી થાય છે, બરાબર, કેવી રીતે થાય છે. તો એના પહેલાં પણ તમારે મહેનત કરવાની શરૂ કરી દેવાની છે. તો આશા છે કે આ વિડીયો તમને બધાને ગમ્યો હોય, ક્યાંક માર્ગદર્શનરૂપ થયો હોય, કઈ રીતે બંધારણને એની ફિલોસોફી સાથે સમજવાનું છે એ સમજાયું હોય. અને હવે મારી તમને એક રિક્વેસ્ટ એ છે કે જો તમને કોઈ તમારા તરફથી કોઈ ડિમાન્ડ હોય કે કેવા આપણે હજી કઈ તરફના તમને તમારા આ જે ઇનિશિયેટિવ છે એ તમારા માટે છે, બરાબર. હવે તમને આમાં કેવા પ્રકારની જરૂર છે એ તમે કોમેન્ટ્સમાં લખજો. અને જો વિડીયો લાઈવમાં જોવાનો મહત્ત્વ એ છે કે તમને કોઈ એવો પ્રશ્ન હોય કે જે તમને પૂછવો હોય તો હું તમને આન્સર આપી શકું. અધરવાઇઝ તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો છો. રેકોર્ડેડ ફોર્મમાં ક્યારેક શું થાય કે અહીંયા વિડીયો રેકોર્ડેડ ના થયો હોય તો તમને ના મળવાની સંભાવના હોય, પરંતુ લાઈવમાં આ એફર્ટ્સ થઈ રહ્યો છે મારા તરફથી. હું સવારે 6:15 થી 7:15 કે આપણે તો અત્યારે 7:35 થઈ ગઈ ત્યાં સુધી જો મારા તરફથી પ્રયત્ન હોય તો તમારા બધાની સામે એ ફરજ આવે છે. જરૂરી નથી કે કોઈ ક્લાસીસમાં પૈસા ભરીને આપણે પૈસા ભર્યા હોય ત્યાં જ આપણી ફરજ ફિક્સ થાય. આપણી ફરજ સામેવાળું વ્યક્તિ શું પ્રયત્નો કરે છે ત્યાંથી પણ ડિસાઇડ થાય છે. તો લાઈવમાં અવેલેબલ રહો, તમારા પ્રશ્નો પૂછો અને એ પ્રશ્નો હું અહીંયાથી તમને સારી રીતે એનો જવાબ આપી શકું એવા પ્રયત્નો કરીશ. અને જો તમને અહીંયાથી પ્રયત્ન ગમતો હોય તો આ વસ્તુને પ્રમોટ કરવી એ જવાબદારી તમારી છે. તો મને આશા છે અને મને વિશ્વાસ છે, અને બહુ સારી સારી કોમેન્ટ કરી પણ રહ્યા છે લોકો કે આ વસ્તુ અન્ટિલ મેઇન્સ સુધી ચાલુ રાખજો. તો યસ, મેં કીધું છે તમને 50 લેક્ચર આપવાનું, તો આપણે આપવાના જ છે. બીજું કે ઘણા બધા કહે છે કે મેઇન્સ એક જોરદાર કોમેન્ટ્સ હતી કે એમને 2 વાર ઇન્ટરવ્યૂ આપ્યા છે, મેઇન્સ પણ આ વખતે પણ છે, છતાં પણ એમને આ વિડીયોમાંથી શું મળે છે, ક્લિયરિટી મળે છે. તો મારો તમને કહેવાનો મતલબ એ છે કે આ બધું મેં પણ સેલ્ફ પ્રિપરેશનથી શીખ્યું છે, તમે પણ સેલ્ફ પ્રિપરેશનથી શીખી શકો છો, પરંતુ વાત શેની છે, ક્લિયરિટીની, આ વેમાં વિચારવાની, બરાબર. તો આ મારા તરફથી આજના દિવસની તમને એક ગિફ્ટ છે અને તમે આ ગિફ્ટને વધારે સેલિબ્રેટ કરો એવી આશા સાથે. થેન્ક યુ સો મચ. તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો હું અહીંયા 2 મિનિટ માટે તમારી રાહ જોઈશ, પછી આપણે આ સેશન છે એને એન્ડ કરીશું.